कृष्ण कृष्ण राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम राम हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम शोभना माता जी, हरे कृष्ण माता जी, हरे कृष्ण। हरे कृष्ण। प्रभु जी स्क्रीन दिखाई रही है, हरे कृष्ण। हाँ प्रभु जी हाँ, दिखाई। ओके, हरे પ્રભુજી कृष्ण, જોવાય ખૂબ છે। ખૂબ ધન્યવાદ। ઇસ્કોન બેંગ્લોર તરફથી ચાલતા ભગવદ્ ગીતા 18 દિવસમાં શીખો અભ્યાસક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીએ। અમને એવા આશીર્વાદ આપો કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન, પરમ રહસ્ય જ્ઞાન અમે સમજી શકીએ। અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે અત્યંત કૃપા અવતાર, કેમ કે ભગવાનના ભક્તો અત્યંત દયાળુ હોય, જેમ જેમ આપણને પણ જેમ જેમ સમજ આવશે, બરોબર, તો આપણને દયા આવશે, દયાનો ગુણ આવશે। અને જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થશે એમ વિનમ્રતા આવશે, બરોબર। એમ ભૌતિક જગતની અંદર કેવું હોય કે લોકો ખૂબ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લે ને તો એકદમ રૂડ થઈ જાય, મોટો કલેક્ટર હોય, મોટો આઈપીએસ હોય, ડીસીપી હોય, કેવું વર્તન કરતા હોય, ગમે તેમ ખરાબ ખરાબ બોલતા હોય। પણ જ્યારે ભક્ત બને છે ત્યારે બિલકુલ દરેક જીવને રિસ્પેક્ટ કરતા હોય છે, બરોબર। તો આપણને પણ એવા દયાના ગુણ પ્રાપ્ત થાય। પ્રભુપાદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે જે અનુવાદ લખ્યો છે, બરોબર, કે તમે અમને સમજાવવાની કોશિશ કરી છે, બરોબર, તમારા જે શબ્દોને અમે રિપીટ કરી રહ્યા છે, બરોબર, તો એ તમારા શબ્દો અમને પણ સારી રીતે સમજાય એવી અમારા પર કૃપા કરો। તો આ સાથે આપણે મંગળતાને વધારીએ, મંગળાચરણથી આજની શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे हरे हरे, हरे 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 राम राम हरे 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 राम 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 હરે हरे हरे हरे। अनंत कोटि वैष्णव की जय, शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, भगवत गीता की जय, श्री श्री गौर निताय की जय, श्री गुरुदेव की जय। हरे कृष्णा। हरे હરે કૃષ્ણ પ્રભુજી, हरे દંડવત પ્રણામ। कृष्ण प्रभु जी, धन्यवाद दंडवत प्रणाम प्रभु प्रणाम। जी, हरे कृष्ण। लता माता जी हरे कृष्ण, महेश प्रभु जी हरे कृष्ण, हरे मोहन हरे जी कृष्णा प्रभु जी हरे कृष्णा प्रभु। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। मुकेश प्रभु जी हरे कृष्ण, रतिलाल प्रभु जी हरे कृष्ण, हरे कृष्ण प्रभु। हरे हरे कृष्ण माता जी, नीता गोहिल माता जी हरे कृष्ण, रेखा माता जी हरे हरे कृष्ण, कृष्ण।
સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની શરૂઆત કરીએ તો અધ્યાય 9 પરમ ગુહ્ય જ્ઞાન, ટોપ સિક્રેટ નોલેજ. બરોબર. તો ભગવાને છઠ્ઠા અધ્યાયમાં લાસ્ટમાં શું કીધું કે યોગીનામ અપી સર્વેશામ મદગંતન અંતર આત્માના શ્રદ્ધાવાન, પછી તે યોમામ સમે યુક્ત તમો મત, કે જે યોગીઓની અંદર શ્રેષ્ઠ કોણ છે, કે જે મારી સેવા કરે છે, મારી પૂજા કરે છે, મારી અર્ચના કરે છે, મારું સ્મરણ કરે છે, મને યાદ કરે છે, એ યોગી સર્વશ્રેષ્ઠ છે. તો કયો યોગી છે? ભક્તિ યોગી. બરોબર. તો પછી અર્જુનને એવું થયું મનની અંદર કે ભગવાન તમે તો બતાવી દીધું, પણ હવે તમે કેવી રીતે હું અર્જુનજીને તો બધી ખબર છે, પણ જે પાછળથી જે ભક્તો આવશે એ શું કરશે? બરોબર. કે આપણે હંમેશા કોઈને, દાખલા તરીકે કોઈની સગાઈ થઈ હોય, બરોબર ને, કે કોઈને મીન્સ લગ્ન જોડવાના હોય તો શું કરે? પહેલા એનો જે દીકરો છે, દીકરી છે, એના ગુણગાન ગાય કે ચાલો જે દીકરી છે કે માતાજી છે કેટલા સંસ્કારી છે, કેટલા સુંદર છે, બરોબર. અને જે પ્રભુજી છે તો કેટલો મીન્સ નોકરી કરે છે, શું પગાર લાવે છે, બરોબર ને, ઘરનું કેવી રીતે પાલન પોષણ કરે છે, બિલકુલ કેવી રીતે એમનો સ્વભાવ છે, બરોબર ને, એ બધું જાણવાની કોશિશ કરતા હોય. અને જ્યારે બિલકુલ બધું જાણે, એકબીજાની આપલે થાય તો શું કાંઈ બંધનમાં બંધ થાય. બરોબર. તો અહીંયા આગળ આપણને ભગવાન કેમ બતાવે છે? કેમ કે આપણને જ્યારે ભગવાનનું આપણે ઐશ્વર્ય જાણીશું, ભગવાન કેવી રીતે કાર્ય કરે છે એવી રીતે જાણશું, અને ભગવાન કેટલા દયાળુ છે, બરોબર ને, કે વિચાર કરો તમે કે વારંવાર આપણે આટલા આટલા અધ્યાય સુધી આપણે રિવિઝન કર્યું, જોયું, બરોબર, કે જે રાક્ષસી લોકો છે, બરોબર, કે કેટલો ભગવાનનો વિદ્રોહ કરે છે, છતાં ભગવાન એમનું ખાવા પીવાનું બંધ કરે છે, હવા પાણી બધું જ ચાલુ રાખે છે, બરોબર. તો ભગવાન એટલા બધા દયાળુ છે, એટલા બધા કૃપાળુ છે, અને જ્યારે એવી આપણને સમજ પડીએ તો ચોક્કસ આપણે ભક્તિની અંદર લાગીએ છીએ, બરોબર. ભક્તિ એટલે શું? કેમ કે કોઈ બી વ્યક્તિને આપણે કેવું છે કે કહીએ આપણે કે આપણી પત્ની હોય, બરોબર, કે આપણો પતિ હોય, બરોબર, કે એને આપણે કહીએ કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું, બરોબર. પણ પ્રેમ કરું એમ બોલવાથી કઈ થાય? બરોબર. તો આપણે જ્યારે કેવું છે કે જ્યારે એની સેવામાં લાગીએ, બરોબર ને, તો શું થાય કે વ્યવહારની આપલે થાય, બરોબર. તો એવી રીતે, બરોબર, તો ભગવાન શું કરે છે? બરોબર, ભગવાનનું રિએક્ટ પણ કરે છે એવી રીતે, બરોબર. આજના જ અધ્યાયની અંદર કહે છે, બરોબર, કે બધા જીવો પ્રત્યે સમાનયુક્ત છું, પણ જે મારો ભક્ત છે એના પ્રત્યે વિશેષ હું પ્રેમ રાખું છું. તો થોડુંક એમ આપણને એમ લાગે કે ભક્તો પ્રત્યે ભગવાન થોડું વધારે રાખે છે, બરોબર. તો સિમ્પલ વસ્તુ છે કે દરેક જીવ પ્રત્યે ભગવાન દયાળુ છે, બરોબર. જીવની પોતાની ઈચ્છા હોય છે, બરોબર, જે પણ કાર્ય કરી શકે. થોડું ઘણું આપણે રિવિઝન કરી લઈએ. હરે કૃષ્ણ. ગયા અધ્યાયની અંદર શું જોયું આપણે? હરે કૃષ્ણ. હર્ષા માતાજી બતાવી શકો છો? થોડું ઘણું યાદ હોય તો માતાજી. અક્ષર અક્ષર બ્રહ્મ કહે છે કે હા. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યપ્રયાતિ સમદ્ભાવે યાતિ નાસ્ત્રત્ય. જો આપણે ભગવાનનું નામ સ્મરણ કરેલું હશે તો અંત સમય બી આપણા મુખમાં આવશે, નહીં તો પછી આપણો અવતાર એળે જાય. પણ જો અંતે કરેલું હોય ને પહેલે કરેલું તો અંત સમય આપણો સારો જાય અને પરમાત્માના ધામમાં પહોંચીએ. ખૂબ સરસ માતાજી. હરી બોલ. તો તમે તો આખો એનો નિચોડ જ બતાવી દીધો, બરોબર. તો કેમ, બરોબર, કે આ વચ્ચે કેમ પાછું મૃત્યુ વિશેનું જ્ઞાન આવ્યું? કેમ કે શું થયું કે જ્યારે ભગવાને જ્ઞાન આપવાનું શરૂ કર્યું, પણ સાતમા અધ્યાયના એન્ડના બે શ્લોકો હતા, બરોબર ને, કે એની અંદર થોડા શબ્દો આવી ગયા, 8 જે અલગ અલગ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, અધિદેવ શું છે, બરોબર, કે અધિયજ્ઞ શું છે, બરોબર, યજ્ઞના સ્વામી કોણ છે, અને આ પ્રણયકાલે તમને કેવી રીતે યાદ કરી શકે? તો થોડું ડાયવર્ઝન આવી ગયું. ડાયવર્ઝન આવી ગયું એટલે પછી બિલકુલ ભગવાને પાછું મીન્સ પ્રણયકાલ માટે, બરોબર, કે અંત સમયે તમને કેવી રીતે યાદ કરીએ એના માટે પૂરો આખો 8મો અધ્યાય લઈ લીધો. અને ફરી પાછું જ્યારે આ અધ્યાયથી ફરી પાછું જે 7મો અધ્યાય પાછો ફરી કન્ટિન્યુ થશે, ભગવાન પોતાના વિશે બતાવવાની શરૂઆત કરશે, બરોબર. તો લતા માતાજી, હરે કૃષ્ણ. બીજું શું બતાવ્યું આપણને ગયા અધ્યાયની અંદર પ્રભુ માતાજી? હરે કૃષ્ણ પ્રભુજી. હા. આ અધ્યાયમાં ભગવાને મૃત્યુનું સાયન્સ બતાવ્યું. કેમ કે અર્જુનજી 7મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં થોડા કન્ફ્યુઝ થઈ ગયા. અધ્યાત્મ, બ્રહ્મ એ બધા શબ્દો સાંભળે. હકીકતમાં તો અર્જુનજી કન્ફ્યુઝ નથી થયા, કન્ફ્યુઝ આપણે થઈએ છીએ. ભગવાને અર્જુન દ્વારા આપણને રિપ્રેઝેન્ટેટિવ કર્યા છે. એટલે ભગવાનના જે આ પેલા માતાજીએ કહ્યું એમ બધા પ્રશ્નોના જવાબ આપે છે. અને છેલ્લે ભગવાન કહે છે કે મૃત્યુ સમયે શું કરવું જોઈએ. તો મૃત્યુ સમયે એમ કે આપણે પરમાત્માનું ધ્યાન રાખવું જોઈએ. ક્યારે ધ્યાન ધરીશું? કે આપણે એનો સતત અભ્યાસ કરતા રહીશું. સતત ભગવાન કહે છે સતતમ ભજ. તો સતત એમનું નામનો મંત્ર જાપ કરીશું તો જ મૃત્યુ વખતે આપણને તે યાદ આવશે. કારણ કે મૃત્યુ વખતે હજારો વીછીના ડંખ જેટલી વેદના થાય છે આત્મા જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યારે. તો અગાઉથી કરેલી ભક્તિ હશે એ જ આપણને એ વખતે આગળ આવશે. અને ભગવાને કોલ આપ્યો છે કે જે મારું ધ્યાન કરતો કરતો મરણ પામે છે એ મારા ધામને પામે છે. જો એ વખતે બીજા ભાવનું આપણે સ્મરણ કરીશું તો આ ભૌતિક લોકમાં મનુષ્યોની, પ્રાણીઓની ગમે તેમાં આપણે ભટકવું પડશે.
માટે ભગવાનનું ધ્યાન રાખીએ તો જ આપણને ભગવાન એમના ધામમાં બોલાવે છે. એ માટે એમણે ખૂબ સરસ કયા માતાજી. પ્રભુજીની વાર્તા કહી? ઓકે, ખૂબ સરસ. બરોબર. એક મિનિટ સાહેબ, એક મિનિટ પ્રભુજી. હા માતાજી. ભરત મહારાજની વાર્તા કહી અને અજામિલની વાર્તા કહી ખૂબ કે સરસ. એમને મળતી વખતે બીજું ધ્યાન ધર્યું તો એમને આ લોકમાં ફરી જન્મ લેવો પડ્યો અને હરણ યોનિમાં એમને પ્રાપ્ત થઈ. પણ જો મરણ વખતે આપણે ભગવાનનું ધ્યાન ધરીશું તો ભગવાનને ફરી અહીંયા જન્મ લેવો નહીં, આપણે જન્મ લેવો નહીં પડે. અને જે ભગવાને યક્ષે જે પ્રશ્ન પૂછ્યો કે જીવનનું અંત આશ્ચર્ય શું છે, તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે જીવનનું આશ્ચર્ય એ છે કે આ દુનિયામાં લાખો મનુષ્ય જન્મે છે, મરે છે, પણ જે જીવતા છે એને એવું વિચાર આવે છે કે આપણે તો જો ભક્તિની શું જરૂર છે, આપણે તો જીવીએ જ છીએ ને. એ મોટું આશ્ચર્ય છે. હરિ બોલ. અને પરીક્ષિત રાજાને પણ તો ખબર જ હતી કે આજથી 7મે દિવસે એમનું મૃત્યુ છે, એટલે એ તો ભક્તિમાં જોડાઈ ગયા. આપણું મૃત્યુ પણ સોમથી રવિમાં 7 દિવસમાં જ થવાનું છે, પણ આપણી પાસે કયા 7 દિવસ છે આપણને ખબર નથી. આપણી પાસે 7 મિનિટ છે, 7 કલાક છે, 7 મહિના છે કે 7 વર્ષો છે, આપણને ખબર નથી. માટે સતત ભગવાનનું ધ્યાન ધરીશું તો જ અંતકાળે આપણો મોક્ષ થશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. બરોબર. અને ભગવાને એક શું કીધું કે જો મારા ભાવ સિવાયનું બીજાનું સ્મરણ કરશો કે યમ યમ વાપી ઈશ્વરોનો ભાવમ તજંતે કલેનું તમે વેતી કોંતે સતત ભાવિતા કે મૃત્યુ સમયે જો બીજા ભાવનું સ્મરણ કરશે. હવે વિચાર કરો, કોઈ વ્યક્તિ હોય એને નેતા બનવું હોય, બરોબર ને, પણ એના કર્મ એવા હોય ના હોય, બરોબર, કે નેતા જેવા, તો શું કરે ભગવાન? એને આપણે પેલા સિરીના કૂતરા બનાવી દે, બરોબર. અને સિરીના કૂતરા શું કરે? આપણે જ્યારે જતા હોય તો આપણને રોકે, બરોબર, આપણને કરડવા દોડે કે ના મારા એરિયામાં કેમ આવી ગયો, બરોબર. તો એવા નેતા બનાવી દે, બરોબર. કોઈ એવી કે બહુ તરવાની બહુ ઈચ્છા હોય પણ એવા એને કંઈ કર્મ જ ના કર્યા હોય, બરોબર, તો એને માછલીનું શરીર પ્રાપ્ત થાય. એટલે ભગવાન તો કેવું છે, જે જીવે પોતે કરેલી ઈચ્છા પ્રમાણે અને એના કર્મો પ્રમાણે એને શરીર એવું પ્રાપ્ત થાય છે. પણ જો અજામેલની જેમ જો કેવું છે, માત્ર ભગવાનનું એક જ વાર 2 વાર જો પણ નામ લેવાઈ જાય મૃત્યુ સમયે, તો કેટલું કલ્યાણ થઈ જાય છે, કેટલું પાવનકારી છે, બરોબર. તો આપણે ખૂબ સરસ એવી ઘટનાઓ જોઈ. અને બીજું કે છેલ્લા અધ્યાયની અંદર 8.28, બરોબર, કે જે વેદાધ્યન દ્વારા, બરોબર ને, કે જે શું કહેવાય કે વેદાધ્યન કરે છે, કે જેના જે ફળો પ્રાપ્ત થાય છે વેદાધ્યન કરવાથી, કે પછી સકામ કર્મ કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. તો જે ભક્તિની અંદર લાગેલો છે તો એને એ ફળોથી વંચિત રહેતો નથી. ભગવાન આપણને શાશ્વત કરે છે, બરોબર. તો લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ભક્તિની અંદર હશે તો મને આ નુકસાન થઈ જશે, પેલું નુકસાન થઈ જશે, બરોબર ને. પણ બિલકુલ અહીંયા આગળ ક્લિયરિટી છે ભગવાનની. તો આપણે લાગવાનું છે, બરોબર. અને શું કરવાનું છે? આપણે પોતાના જે આપણે ગૃહસ્થ તરીકે, બરોબર, એક પતિ તરીકે, પત્ની તરીકે, પિતા તરીકે, પુત્ર તરીકે, તો આપણું જે યુદ્ધ તો લડવાનું જ છે, બરોબર. કેમ કે આપણે કર્મ વગર તો આપણે રહી શકવાના નથી, કર્મ તો કરવું જ પડશે. તો એ પ્રમાણે આપણે ખૂબ સરસ એવું સમજ્યા, બરોબર. તો આ અધ્યાય છે પરમ ગુહ્ય જ્ઞાન, ટોપ સિક્રેટ નોલેજ. તો ભગવાન આપણને બતાવે છે ટોપ સિક્રેટ નોલેજ. આપણી ગોપનીય વાતો હોય કોને કહીએ આપણે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો કે આપણી સિક્રેટ વાતો હોય કોની સાથે શેર કરીએ આપણે? આપણા મિત્રને. મિત્ર નજીકના બરોબર. તો ખાસ મિત્ર હા જોડે પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ, અવાજ નહીં આવે બરાબર. આપણો ખાસ મિત્ર એને આપણે કહી શકીએ, હા, ખૂબ આપણી સરસ, મનની બરાબર. વાત. તો ચોથા અધ્યાયની અંદર ભગવાને શું કીધું આપણને? કે ભક્તો હસી મેં સખા જેથી, જે મારો ભક્ત છે અને મારો મિત્ર છે, તું મારો મિત્ર છે એટલે તું આ જ્ઞાનને સમજી શકે છે. તો શરૂઆતની આપણે કરીએ. 34 શ્લોક છે, બરોબર. ભગવાન પહેલા 1 થી 3 જ્ઞાનનો મહિમા પ્રગટ કરે છે. પછી ઐશ્વર્ય, ભગવાનનું ઐશ્વર્ય કેટલું મહાન છે. પછી વિવિધ પ્રકારના ઉપાસકોની વાત છે. પછી ભગવાન શ્રી કૃષ્ણનો ભક્તિનો મહિમા. તો અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થયેલો છે આ અધ્યાય. તો પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ ઇદમ તે ગુહ્યતમં પ્રત્યક્ષામ્ય અનસયુવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વે ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ, બરોબર. ખાસ કરીને આપણા માટે છે. આપણને હૃદયની અંદર કેટલા કલ્મેશો છે, કેટલું દુઃખ છે, બરોબર ને, કેટલી સમસ્યા છે. કાલે ભગવાને શું કીધું? કે દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર. તો આ બધું આપણે દુઃખાલયમ અશાશ્વતમને સમજવા માટે આપણે હંમેશા આપણા મૂળમાં આનંદમાં રહીએ, ભગવાનની જેમ. ભગવાન શું કહે છે? તું મારો અંશ છે. તો ભગવાન સચ્ચિદાનંદ છે, તો જીવ પણ સચ્ચિદાનંદ છે. પણ જીવ શું છે કે માયા દ્વારા પ્રભાવિત થાય છે, ત્યારે બધા વિવિધ પ્રકારના દુઃખો અનુભવતો હોય છે. તો માયાને કેવી રીતે
ક્રોસ કરવી, બરોબર? તો કેવી રીતે ક્રોસ કરશે, બરોબર ને? તો ભગવાને ગઈકાલે શું 7મા અધ્યાયમાં કીધું કે દેવી શિવ ગુણ માયા દુરાતયા મામેવી પ્રપદે માયા મેતા તરંતી તે, બરોબર? કે એ પણ આપણે સોલ્યુશન બનાવ્યું કે જે મને શરણાગત થઈ જાય છે, બરોબર? તો એ માયાને હણી જાય, પાર કરી જાય છે. તો હવે શું કે તું મારી કદાપી ઈર્ષ્યા કરતો નથી. એટલે હવે ઘણા કેવું છે, ઘણાને શંકા હોય કે શું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરોબર? આવું કંઈ હોતું હશે, બરોબર? કેમ કે આપણે ઘણા બધા શું કહેવાય કે દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, બરોબર, અને પૂજા કરતા હોય. પહેલેથી આપણે કાલે સાયકલ નહોતું જોયું, ભગવાન શું કહે કે બહુનામ જનોનામ અંતે જ્ઞાનવામ મામ પ્રબધીને, કે અનેક જન્માંતર પછી બુદ્ધિશાળી લોકો મારા શરણે આવે. હમ. તો બુદ્ધિશાળી એટલે મીન્સ આ જે જન્મોજન્મની આ પ્રોસેસ ચાલતી હોય છે, અને જ્યારે ભગવાનની એવી કૃપા થાય ત્યારે આપણે ભગવાનના શરણે જઈને આ જ્ઞાન સમજવાની કોશિશ કરીએ. પણ જેને શરૂઆતની અંદર જોડાયા હોય તો એને ખબર ના હોય કે આવું કંઈ હોતું હશે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, બરોબર? અને ભગવાને 7મા અધ્યાયના 7મા શ્લોકની અંદર કીધું ને, શું કીધું કે મતઃ પરમ ન કશ્ચિત અસ્તિ ધનંજય, કે હું જ પરમ સત્ય છું, પરમ શ્રેષ્ઠ છું, બરોબર? પણ લોકો સ્વીકારતા નથી, બરોબર? તો જ્યારે આપણે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ સર્વ કારણોના કારણ છે એવું જ્યારે આપણે જાણીએ, બરોબર, અને એ સ્વીકારીએ અને એની ભક્તિમાં લાગીએ, બરોબર, તો આપણી ઈર્ષા ઓછી થાય, બરોબર, કે મતલબ ભગવાન આપણને પૂરેપૂરા સ્વીકારીએ છે. હવે અહીંયા આગળ ઈર્ષા વિશે કેવું છે કે મીન્સ અર્જુનને નથી કહેતા, એ આપણને કહે છે. અર્જુનને તો ખબર છે, કેમ કે આપણે કેવું છે, આપણે આ બહુનામ જન્મનામની પ્રોસેસ થઈ જાય છે. એમે આપણે અહીંયા આગળ ભૌતિક જગતની અંદર આવવાનું કારણ શું છે, બરોબર? કે આપણે જે ભગવાન સાથે ઈર્ષા કરી છે, બરોબર, આપણે એવી ઈચ્છાઓ કરી હતી, એટલા માટે આપણે ભૌતિક જગતની અંદર મૂકવામાં આવ્યા છે, બરોબર? એને કારણે ભૌતિક જગતમાં આવ્યા પછી આપણે હંમેશા માલિક બનવાની કોશિશ કરીએ છીએ, આપણે બધાના નિયંત્રક બનવાની કોશિશ કરીએ છીએ, બધી જ વસ્તુઓના ભોગતા બનવાની કોશિશ કરીએ છીએ, અને આ 3 ઈચ્છાઓને કારણે આપણે પ્રકૃતિ સાથે સંઘર્ષ કરીએ છીએ. તો બરોબર, તો જેને જેને એવા કર્મો પ્રાપ્ત થયેલા હોય, બરોબર, એને એવા ગુણ પ્રાપ્ત થયેલા હોય, એ પ્રમાણે એને મળે છે, બરોબર? અને એના પુણ્યક્રમ ભગવાન શું કહે છે કે એના પુણ્ય પ્રમાણે એને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. પણ જેના કર્મો ના હોય તો એને પ્રાપ્ત નથી થતું. તો આ બધા લોકો શું થાય છે, દુઃખી થઈ જાય છે, બરોબર? અને ઘણાને તો બધું પ્રાપ્ત થઈ જાય છે, પણ સંતોષ નથી આવતો, બરોબર? કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી જે દુઃખ છે, બરોબર, એવું ખબર પડે છે કે આની અંદર વાર ઘણી જ ખૂબ જ પીડા છે. અને ત્યારે એને ખબર પડે છે તો એ વિચારે કે આ તો ખરેખર દુઃખાલય એમ છે. તો એ પોતે વિચારે કે બરોબર, કે કોઈક એવી જગ્યા હોવી જોઈએ, બરોબર, કે જ્યાં આગળ શાંતિથી રહી શકાય, બરોબર. ત્યારે ભગવદ્ ગીતાના શરણે આવે ત્યારે કરે ભગવાનનું જે ધામ છે, શાશ્વત ધામ છે, ત્યાં આગળ જન્મ મૃત્યુનો સમસ્યા નથી. તો પછી એ પ્રયત્ન કરે. એવી રીતે આગળ ભગવાન શું કહે છે કે હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન સાક્ષાત્કાર વિશે જણાવીશ. એટલે આ ટોપ સિક્રેટ નોલેજ છે, બરોબર. પણ આપણે શું કરવાનું, ભગવાનની ઈર્ષા નથી કરવાની, ભગવાનની સેવામાં લાગવાનું છે, ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે સ્વીકારવાના છે, બરોબર. તો જે આપણે જે ઈર્ષા કરેલી એને લીધે અહીંયા આગળ જન્મ મળ્યો છે અને માયા દ્વારા આપણે પ્રભાવિત છે, એને કારણે આ વસ્તુને આપણે સમજી નથી શકતા. પણ જેમ જેમ ભગવાનની કૃપા થશે, ભગવાન દ્વારા જે માયાનો પડદો હટશે, બરોબર, તો આપણે એઝ ઇટ ઇઝ સમજવાની કોશિશ કરશું. સાક્ષાત્કાર વિશે એટલે કેવું છે કે આ અધ્યાયની અંદર આપણું જે લાસ્ટ સિક્રેટ, બરોબર, કે બીજા અધ્યાયની અંદર એક આપણને સિક્રેટ, બરોબર, કે શું કહેવાય, 3 ભગવદ્ ગીતાની અંદર 3 ટોપ સિક્રેટ છે, બરોબર, કે ગુપ્ત રહસ્ય છે, 3 ગુપ્ત રહસ્ય છે. હરે કૃષ્ણ, કોઈને કોઈ યાદ છે? હરે કૃષ્ણ, લતા માતાજી બતાવી શકો છો? હા, બીજા અધ્યાયમાં જે ગુહ્ય છે એ હું શરીર નથી, આત્મા છું. પછી ગુહ્યતર એટલે ભગવાન કોણ છે અને સર્વોપરી કોણ છે એમ, અને ગુહ્યતમ એટલે આત્માનો શું સંબંધ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ખૂબ સરસ, બરોબર. તો બીજા અધ્યાયની અંદર આપણે જોયું, બરોબર, કે 11 થી 30 શ્લોકની અંદર તો ભગવાને શું કહ્યું કે તું શરીર નથી, આત્મા છે, બરોબર. તો આપણે શું છે, આપણે આત્મા છે, આપણે શરીર નહીં, બરોબર. કે આપણે તો પેલું દ્રષ્ટાંત દ્વારા જોયું હતું ને, કોઈનું પણ મૃત્યુ થાય, બરોબર, તો ડેડ બોડી તો ઘરમાં પડેલી જ હોય. પણ લોકો કેવી વાતો કરે કે જે અમુક વ્યક્તિનું જે નામ હોય મગનભાઈ, છગનભાઈ, એ તો જતા રહ્યા એવું કહે છે, પણ ડેડ બોડી તો પડી હોય છે. તો આપણે જે જતા રહ્યા છે કોણ છે એ તો દેખાતું નથી, પણ છતાં આપણે નામ પણ એ જે જતા રહ્યા છે એનું જ હોય છે, બરોબર. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે શરીર નથી, આત્મા છે, એ ગુહ્ય જ્ઞાન છે. પછી ગુહ્યતર જ્ઞાન, તો ગુહ્યતર એટલે કે ભગવાને કીધું 7મા અધ્યાયના 7મા શ્લોક કે મતઃ પરમ ન કન્ય અન્ય કશ્ચિદ અસ્તિ ધનંજય, કે મારાથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, હું જ પરમ સત્ય છું, બરોબર, હું જ ઈશ્વર છું. તો એ ગુહ્યતર જ્ઞાન છે. અને આજે આપણે જોઈશું કે ગુહ્ય જ્ઞાન, બરોબર, ગુહ્યતમ જ્ઞાન. તો ગુહ્યતમ એટલે કેવું છે કે હું એક જીવ છું, બરોબર, કે ભગવાનનો દાસ છું, હું સેવક છું. તો આપણને સાક્ષાત્કાર થાય તો બરોબર, તો એવી વ્યવસ્થા છે કે આપણને બિલકુલ ડાઉનગ્રેડ ના થવા દે, બરોબર, કે હંમેશા આપણે ભગવાન સાથે
જોડાયેલા રહીએ, બરોબર, કે સિમ્પલ વસ્તુ છે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આપણે વારંવાર દાખલો લઈએ કે અગ્નિનો, બરોબર, કે અગ્નિની અંદર જ્યારે કોઈ કોલસો હોય, બરોબર ને, તો કોલસો જ્યારે અગ્નિ સાથે હોય, બરોબર, ત્યારે પ્રજ્વલિત હોય છે, બરોબર, પણ જેવું અગ્નિમાંથી કાઢી નાખે તો શું થઈ જાય, કે ધીમે ધીમે ઓલવાઈ જાય. તો એ ઓલવાઈ જાય મતલબ કે આપણે જ્યારે ભગવાનથી છૂટા થયા, બરોબર, તો બીજા વાતાવરણના કોન્ટેક્ટમાં આવ્યા, તો બિલકુલ આપણું જે જ્ઞાન છે હણાઈ ગયું, બરોબર, અને આપણે ભોગતા બનવાની કોશિશ કરી, તો આપણે માયા દ્વારા આપણું જે જ્ઞાન હણાઈ ગયું, બરોબર. તો પેલું કીધું ને કે માયા ભવત જ્ઞાન, આપણે કીધું ને કે બીજા જે લોકો મારા શરણે નથી આવતા, તો આપણું જ્ઞાન હણાયું, તો શું થયું? પણ જ્યારે આપણને ખબર પડી કે અહીંયા આગળ દુઃખ છે, બરોબર, કે કયા કારણે મને આ દુઃખ થાય છે, કયા કારણે મને પ્રોબ્લેમ થાય છે, ત્યારે જ્યારે સમજવાની કોશિશ કરીએ તો આપણે પાછા ભગવાન બાજુ જઈએ છીએ. તો જેવી રીતે પાછો કોલસો અંદર મૂકવામાં આવે તો તરત જ પ્રજ્વલિત ના થાય, પણ ધીમે ધીમે એ ગરમ થાય તેમ તેમ પાછો લાલ ગુમ થઈ જશે, બરોબર. તો ભગવાનની જેમ પાછો આનંદની અંદર આવી જશે, બરોબર. પણ એટલું યાદ આપણે રાખવાનું છે, આપણે ભગવાનની સાથે આપણે ગુણોની અંદર સમાન છે, બરોબર ને, કેમ કે આપણે અણુ છીએ અને ભગવાન વિભુ છે, તો આપણે ગુણાત્મક રીતે સમાન છીએ, બરોબર. પણ જે ક્વોન્ટિટી કહેવાય જથ્થાની અંદર, બરોબર ને, જથ્થાની અંદર કેવા છે, બિલકુલ ભગવાન કરતા આપણે તુચ્છ છીએ, બરોબર ને. તો શું થાય છે કે જેવી રીતે પેલો તણખું હોય, બરોબર, તણખું જેવું બહાર નીકળે હવાની અગ્નિની બહાર, એટલે ઓલવાઈ જાય અને પાછું અંદર જાય તો પેલે થાય, એટલે મીન્સ આપણે તરત જ આપણે પતિત થવાની સંભાવના છે, બરોબર. અને આપણે પતિત થઈએ છીએ, બરોબર. નિરાકારની અંદર જે લોકો માનતા હોય કે હુંય ભગવાન ને તુંય ભગવાન, એવું માનતા હોય છે, બરોબર. પણ આપણે તો બિલકુલ આપણે કહીએ છીએ કે આપણે તો ભગવાનના અંશ છીએ છે. તો જો આપણે ભગવાન જ હોઈએ, બરોબર, તો પતિત કેવી રીતે થઈ શકીએ, બરોબર ને, તો આપણી ચેતના દૂષિત કેવી રીતે થાય, બરોબર. તો આ પણ એક પ્રશ્ન છે. તો પણ જેમ જેમ આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, ગુરુ પરંપરામાં આપણે સાંભળીએ, તો આપણી ચોક્કસ આ કન્ફ્યુઝન દૂર થાય છે અને ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશો, બરોબર. તો ભાગવતમની અંદર આપણે વારંવાર રોજ એ શ્લોકને કહેવામાં છે કે નષ્ટ પ્રાયેશ અભદ્રીશુ નિત્યમ ભાગવત સેવ્યા, કે હૃદયના બધા જ કલ્મેશો દૂર થાય છે. જેમ જેમ આપણે ભગવાન વિશે સાંભળીશું, ભગવાન વિશે જાણીશું, તો ચોક્કસ આપણા જીવનની અંદર જે હૃદયની અંદર પવિત્રતા આવશે અને આપણે સમજવાની કોશિશ કરીશું, બરોબર. તો આપણે 3 રહસ્ય આપણે જાણી લીધા, બરોબર. બીજા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે, તે વિશુદ્ધમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી તે ધર્મની પૂર્ણતા છે, તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. હવે ભગવાન શું કહે છે? આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, બરોબર. તો રાજા છે મતલબ જ્ઞાન પણ કોના માટે છે? રાજાઓ માટે છે, બરોબર. પણ આપણે તો રાજા ક્યાંય નથી. પણ તમે ઓબ્ઝર્વ કરજો, બરોબર, કે તમે તમારા સ્થાન ઉપર જે જે તમારી પરિસ્થિતિ, એક પિતા તરીકે, વડીલ તરીકે ઘરની અંદર તમે રાજા છો, ઓફિસની અંદર એક બોસ તરીકે રાજા છો. તો ઘણા બધા માણસો તમારી સાથે કામ કરતા હોય એવી રીતે તમે એક લીડર તરીકે એમ તમે રાજા છો. તો કોના માટે છે આ જ્ઞાન? રાજાઓ માટે છે. કેમ કે પહેલાના જે રાજા બધા કેવા રાજઋષિઓ હતા. રાજઋષિઓ હતા એટલે કેવું છે, આ જ્ઞાન બધું પ્રાપ્ત કરતા હતા અને પ્રજાને બતાવતા હતા. એટલે બધી પ્રજા કેવું સુખ શાંતિથી રહેતી હતી, બરોબર. અને બધાને ખબર હતી કે પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, ભગવાન રામ કોણ છે, બધી અન્ડરસ્ટેન્ડિંગ હતી, બધી સમજ હતી. એટલે પ્રજા બિલકુલ શાંતિથી રહી શકતી હતી, બરોબર. પણ જ્યારે આ જ્ઞાન અત્યારે નથી, બરોબર, તો શું થાય છે અત્યારે? કેટલી વિકટ પરિસ્થિતિ, કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે, બરોબર. કે જે પોતે રાજાઓ means જે બને છે નેતાઓ, બરોબર, ઘણા બધા વચનો આલે છે, બરોબર, વચનોથી ફરી જાય છે, બરોબર. તો પછી યથા રાજા તથા પ્રજા, બરોબર, કે જેવા રાજા તેવી પ્રજા, બરોબર. તો રાજાઓ કેવા છે કે જેવી રીતે રાજાને લોકો ફોલો કરતા હોય છે, બરોબર. રાજા જો ભક્ત હોય તો લોકો ભક્તિની અંદર લાગે, પણ રાજા એવો ખરાબ હોય, બિઝનેસમેન હોય, તો પછી લોકો આવી રીતે બિલકુલ બિઝનેસની અંદર લાગતા હોય. મીન્સ એવી રીતે પ્રોસેસ થતી હોય છે. બધું જરૂરી છે, બરોબર. પણ કેવું છે, જ્યાં સુધી ભક્તિ ભાવના હોય, સમજ ના હોય, તો પ્રોબ્લેમ ઊભા થાય ને, બરોબર ને. કેમ કે આપણે જ્યારે જોયું, બરોબર, શું જોયું કે મીન્સ પાપ કર્મ પુણ્ય કર્મ વિશે જોયું, બરોબર. કે જે શું હોય કે એની અંદર 4 પ્રકારના પાપ કર્મ હોય. એક બીજ સ્વરૂપે હોય, પછી એક જેનું અંકુર ફૂટી ગયેલું હોય, પછી એક બીજું પાકવાની તૈયારીમાં હોય અને બીજા પાકી ગયેલા હોય, બરોબર ને. તો જ્યારે આપણે જે અત્યારે કર્મ કરી રહ્યા છે એ બિલકુલ મીન્સ સંચિત થાય છે બીજ સ્વરૂપે, પછી થોડું કોઈ એનું અંકુર ફૂટેલું હોય, કોઈનું પાકવાની તૈયારીની અંદર. તો અમુક વાર કેવું તરત વ્યક્તિનું પતન થઈ જાય, પાકી જાય એટલે તરત જ ફળ પેલે થઈ જાય. પણ જે અત્યારે જે આપણે દુઃખ ભોગવી રહ્યા છે ને, એ પાકેલું ફળ છે,
બરોબર ને ઘણીવાર આ લોકો આ વસ્તુને સ્વીકારે નહીં, બરોબર, અને તો શું વિચારે કે પછી હું જ કેમ દુઃખી છું, હું જ કેમ ગરીબ છું, તો પછી પેલો બી આવી રીતે કરે છે, હું પણ આવી રીતે કરીશ, હું બધો ઘણો ધનવાન થઈ જઈશ, તો કોઈનું લૂંટવાની કોશિશ કરે, બરોબર, અને પછી શું થાય કે ચોરીના કિસ્સાની અંદર પકડાય, કોઈ એનું મર્ડર થઈ જાય તો તરત જ પતિ થઈ જાય, તો પાપની અંદર લાગી જાય, બરોબર. પણ જ્યારે આપણે આપણી આવી સમજ આવે અને ઘણા લોકોનું સારા માણસ હોય તો એનું પણ આવી રીતે પતન થતું હોય છે ગમે ત્યારે. સિમ્પલ એક વસ્તુ લઈએ, બરોબર, કોઈ એક વ્યક્તિ છે, બરોબર, કે રાજકોટની અંદર એને કંઈક મર્ડર કર્યું છે કે કોઈ ગુનો કર્યો છે, બરોબર ને, અને વડોદરાની અંદર આવીને રહે છે, હે ને, વડોદરાની અંદર આવીને રહે છે તો શું થાય છે કે ઘણા ખૂબ સરસ આવીને ભક્તિ કરે છે, આપણી સાથે ભક્તિની અંદર લાગે છે, કીર્તન કરે છે અને ખૂબ સરસ એવી સેવા કરે છે, બધા સોસાયટીની અંદર બધાને એવું લાગે છે કેટલો ભક્ત છે, કેટલો સારો માણસ છે અને એનું આચરણ પણ સારું છે, બરોબર. પણ 6 મહિના 8 મહિના પછી જ્યારે રાજકોટની પોલીસને ખબર પડે કે વડોદરાની એક સોસાયટીની અંદર એ રોકાયેલો છે અને તરત જ એને પકડી લે અને પછી શું થાય, હે, પકડી લે ને પછી જ્યારે એને હાથકડી લગાવીને સોસાયટી વચ્ચે લઈ જાય તો લોકોને કેવું લાગે, હે, કે કેટલો સારો માણસ છે, બરોબર ને, કે આને કેમ પોલીસને લઈ જાય છે, આપણને કેવું આશ્ચર્ય લાગે છે. એવી રીતે આપણે જ્યારે આગલા જન્મની અંદર એવા કર્મો કર્યા હોય, આ જન્મની અંદર કર્મો કર્યા હોય, એનું આપણે આ બધું દુઃખ વીટી રહ્યા હોય, બરોબર. પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ ત્યારે આપણે પુણ્ય કર્મ પાપ કર્મ વિશે જાણીએ તો આ વસ્તુ થતી હોય છે. અને ઘણા લોકો ખરાબ કર્મની અંદર લાગેલા હોય, ઘણા પેલા બુટલેગર હોય, કોઈ ખાટકી હોય, બરોબર ને, કે મીન્સ જાનવરને મારતા હોય, એ લોકો મજા કરતા હોય એવું આપણને લાગે, બરોબર. પણ અચાનક જ જ્યારે આવું કર્મનું ફળ પાકે, બરોબર, અને અચાનક ફોલ ડાઉન થઈ જાય, તરત જ એનું શૂટ આઉટ થઈ જાય, ક્યાંક એને એક્સિડન્ટમાં મૃત્યુ પામે, તો આ બધી ઘટનાઓ ઘટતી હોય છે. અને આપણે જ્યારે આ વસ્તુ નથી જાણતા તો આપણે ચોક્કસ દુઃખી થઈએ છીએ. ઘણી વાર તો એવું કે અત્યારે આ જન્મની અંદર બધું છે, ક્યાં કોઈ બીજો જન્મ લઈને ક્યારે ખબર પડવાની છે. પણ તમે તો જોવો છો ઘણીવાર બાળકો જન્મે છે, બરોબર, તો બાળકો જન્મે એની અંદર શું હોય કે ઘણીવાર એવા અંધ હોય, આંખો તો બરાબર હોય પણ જોઈ નથી શકતા હોય છે, બરોબર, કે અપંગ હોય, બરોબર, કોઈની કોઈ પરિસ્થિતિ બદલાતી હોય, તો એ કેવું છે પૂર્વજન્મના જે કર્મો હોય એ લઈને આવતા હોય છે. ઘણીવાર એ તરત જ મૃત્યુ પામે છે, તો ઘણીવાર એને એટલો સમય જ આપવામાં આવ્યો છે. પણ જ્યારે આપણે આ જાણીએ ના, તો આજે આ રહસ્ય છે, ગુહ્ય છે, બરોબર, તો જ્યારે આપણે જાણીએ તો આપણે કેવું છે, આપણે બધા પરિવારને બતાવીએ, આજુબાજુમાં બતાવીએ તો વિદ્યાઓનો રાજા છે. અને પ્લસ વિદ્યાઓનો રાજા એટલા માટે છે કે ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક આપેલા છે, બરોબર. તો ક્યારે એવું થયું કે 2 શ્લોક પાછા લઈ લઈએ, બરોબર, કે એનાથી ઓછા કરી નાખીએ કે બીજા 4 શ્લોક ઉમેરવાના છે? બિલકુલ 700 ગમે તે યુગની અંદર એઝ ઇટ ઇઝ એપ્લાય થાય, હે ને, કે કોઈ એની અંદર વેરિએશન ના કરવું પડે. અમને તો બધા સાયન્ટિસ્ટો છે, ડોક્ટરો છે, પોતપોતાની જાતે એમ બહુ જ્ઞાની સમજતા હોય છે, પણ એ લોકો જાત જાતની થિયરીઓ આપે. પેલું સાયન્ટિસ્ટો થિયરી આપીને કે એક મોટો બિગ બેંગ થિયરીની અંદર કે મોટો બ્લાસ્ટ થયો અને કે આ પૃથ્વી બ્રહ્માંડોનું સર્જન થયું. પણ તમે જોવો છો કે અત્યારે બધા કેટલા આતંકવાદીઓ કેટલા બોમ્બ બ્લાસ્ટ કરે છે, બરોબર, ગાઝાની અંદર બ્લાસ્ટ થાય છે, બરોબર, ઇઝરાયલમાં થાય છે, ગમે ત્યાં, તો બધું નકરો વિનાશ જ થાય છે, કોઈ સર્જન થતું નથી. એટલે આ થિયરીઓ પણ બધી ખોટી પડે છે. ઘણી બધી એવી દવાઓ બનતી હોય છે, બરોબર ને, તો દવાઓ શું થાય છે કે પર્ટિક્યુલર સમય માટે હોય છે, પછી પાછી એ દવાને વેરિએટ કરવી પડે, બદલવી પડે, ચેન્જ કરવી પડે, નહીં તો શરીર પર અસર નથી કરતી. પણ જ્યારે આપણે આયુર્વેદિક વિશે જોઈએ, બરોબર ને, આયુર્વેદિકનું આપણને જ્ઞાન હોય ત્યારે જે દવાઓ વિશે કહેવામાં આવ્યું છે બિલકુલ એઝ ઇટ ઇઝ અવતારે એ પણ એ પ્રમાણે વપરાય જ છે, બરોબર ને. તો અત્યંત રહસ્ય છે. પછી બીજું અ, કે આપણને ઘણું બધું કે મીન્સ વિશુદ્ધમ જ્ઞાન છે, કે આ મીન્સ ઘણું બધું ભગવદ્ ગીતાની અંદર સમાયેલું છે. તમે જેમ જેમ તમે સમજવાની કોશિશ કરશો તો તમે લોકોને ચાલચલગત પરથી, એના વ્યવહાર પરથી એની શું ગતિ થશે આપણને તરત જ એમાં અંદાજ આવશે, બરોબર, કે નથી બરાબર. એમ આપણને ઘણીવાર પેલું શું કહેવાય કે એમ ભગવાન શાંત મન થાય ને તો ઘણું બધું એવું સમજાય છે આપણને, બરોબર. તો આવી રીતે પણ પછી એક આપણને બધા આપણા ગ્રહો, આપણે ગોલોકચાટની અંદર જોયું ને કે આપણું જે બ્રહ્માંડ કેટલું મોટું છે, બરોબર ને, કે એનું કેટલું વર્ગ માઇલનું ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન છે કે કેટલું માઇલ વિસ્તરેલું છે, બરોબર, કે 14 લોક, આ લોકથી આ લોક કેટલા ઉપર આવેલા છે, સૂર્યનું અંતર કેટલું છે, તો બધું જ આપણા ભાગવતમની અંદર બધું વર્ણન છે. આપણે એસ્ટ્રોલોજીનું મીન્સ એનું પણ આપણને જ્ઞાન મળે છે, મીન્સ ભૌતિક રીતે, બરોબર. પછી સમાજ અવસ્થાની અંદર સામાજિક જ્ઞાન પણ, બરોબર, અને સાયન્સનું જ્ઞાન, બરોબર. સાયન્સનું જ્ઞાન એટલે આપણે કહીએ છીએ કે સત્વગુણની અંદર આવો ખોરાક લેવો જોઈએ, જો સત્વગુણની અંદર આવું હોય તમારે, બરોબર, તો આવો ખોરાક લેવો જોઈએ. તમોગુણી લોકો આવો ખોરાક લે છે, રજોગુણી આવો લે છે. તો આપણે જે ચેન્જ કરીએ છીએ અને પ્રેક્ટિકલ કરીએ છીએ તો ધીમે ધીમે સત્વગુણની અંદર આવીએ છીએ તો આપણે સુખનો અનુભવ કરી શકીએ છીએ, બરોબર, કેમ કે આપણે તમોગુણની અંદર ક્યારેય સુખનો અનુભવ ના કરીએ.
રજોગુણની અંદર પણ આપણે શાંતિથી ના રહી શકીએ કે કમસે કમ આપણે જો સુખી થવું હોય તો આપણે સત્વગુણમાં આવવું જ પડે છે. અને તે વિશુદ્ધતમ જ્ઞાન છે, બરોબર. હવે આપણે જોયું કે ઘણા બધા આપણે પાપ કર્મો કરેલા હોય તો ભગવાન 18મા અધ્યાયના 66મા શ્લોકમાં શું કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. બરોબર, કે બધા ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જાય. તો શું કહે છે ભગવાન કે હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. તો ભગવાન શું કરે છે કે આપણને જે આપણું જે પાપ કર્મોનો પણ પવિત્ર કરે છે આપણને. અને બીજું કે જેમ જેમ આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ, બરોબર, કે ભગવાનની માળા કરીએ છીએ, તેમ તેમ આપણા હૃદયના કલ્મિશો પણ દૂર થાય છે, બરોબર, કે આપણામાં બધી ક્લિયરિટી આવે છે. તો આ જ્ઞાન આપણને પવિત્ર પણ કરે છે અને એક સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. હે તો પ્રત્યક્ષ અનુભવ એટલે શું? આપણે આત્માને જોઈ શકીએ? આત્મા તો બિલકુલ સૂક્ષ્મ છે, પણ આપણે બિલકુલ આપણે જ્યારે આ જ્ઞાનની અંદર પ્રવૃત્ત થઈએ, આપણને વિવિધ અનુભવ થાય, તો આપણને ખબર પડે કે હું ભગવાનનો દાસ છું, નિત્ય સેવક છું, અને મારે ભગવત ધામ જવાનું છે, અને મારે ભગવાનની સારી એવી સેવા કરવાની છે, બરોબર. તો આપણને બિલકુલ એવી રીતે જ્યારે આપણે કનેક્ટેડ રહીએ, બરોબર, તો ચોક્કસ આપણે ભગવાનના દાસ તરીકે આપણે જાણી શકીએ પોતાને. અને તે ધર્મની પૂર્ણતા છે. તો ધર્મની પૂર્ણતા શું છે? ધર્મ તું સાક્ષાત ભગવત પરિણીતિ, કે જે ભગવાન બોલે છે એ ધર્મ છે. જેમ જેમ આપણે ભગવદ્ ગીતા વિશે જાણીએ તો આપણે ધર્મને તરત જ જાણીએ. પેલું આતતાઈનું વર્ણન કરવામાં આવ્યું હતું ને પહેલા અધ્યાયની અંદર. હરે કૃષ્ણ, બતાવી શકો છો કેટલા 6 પ્રકારના આતતાઈઓ હતા? હરે કૃષ્ણ. જમીન પર બીજાનો કોઈ કબજો કરે ઈ, આગ આગ લગાડનાર, લગાડે ઈ, ચોરી કરનાર. બરોબર. હરે કૃષ્ણ, બરોબર. તો આપણે જમીન પર લઈ લે, એક સ્ત્રીનું અપહરણ કરે, આપણે ઘાતક શસ્ત્રોથી હુમલો કરે, આપણે ઝેર આપવાની મારવાની કોશિશ કરે, આપણી પ્રોપર્ટીને લૂંટી લે, આવા 6 પ્રકારના આતતાઈઓ બતાવવામાં આવે છે. તો આતતાઈઓનો વધ કરવો જોઈએ, બરોબર ને? તો એ ધર્મની પૂર્ણતા છે. અને અત્યારે તો શું કરે છે લોકો, ખબર તમને? હે કે બિલકુલ સામાન્ય જે લોકો હોય એને એ લોકોને ફસાવે, બરોબર, અને ફસાવીને શું કરે, તહીં પેલી કરપ્ટેડ જે શું કહેવાય, આપણી જે કોર્ટની સિસ્ટમ પણ એવી બધા કરપ્ટેડ હોય છે. તો પૈસા લઈને આખું કેસનું ડિસિઝન પણ બદલી કાઢે. તો પછી શું થાય કે જે લોકોને ફસાવેલા હોય, જેને પૈસા માટે મજૂર કરેલા, એવા લોકો ફસાઈ જાય છે. પણ જ્યારે આપણે શાસ્ત્રની અંદર વાત કરીએ તો બિલકુલ આપણી જે મનુસંહિતા છે, બિલકુલ રિસ્પેક્ટિવ, એમ બિલકુલ જેવા જેવા વ્યક્તિ પ્રમાણે એને કેવી સજા કરવાની, બિલકુલ પરફેક્ટ હતું. તમને તો ખૂબ સરસ ખબર છે, બરોબર, કે જ્યારે યુધિષ્ઠિર મહારાજ, બરોબર, અને યુધિષ્ઠિર મહારાજ જ્યારે ગુરુકુળમાંથી શિક્ષણ લઈને આવે છે, બરોબર, અને બધા કૌરવો પણ શિક્ષણ લઈને આવે છે, ત્યારે એ લોકોની પરીક્ષા થાય છે ખૂબ સરસ એવી, બરોબર ને? તો શું થાય છે કે વિદુરજી એ લોકોની પરીક્ષા લે છે, કે બધા ચર્ચા કરે છે કે રાજા બનવા માટે કોણ યોગ્ય છે, કે યુધિષ્ઠિર મહારાજ યોગ્ય છે, કે પછી આ જે શું કહેવાય, દુર્યોધન યોગ્ય છે? તો ખૂબ સરસ એવી પરીક્ષા લેવામાં આવે છે. તો એની અંદર કેવું છે કે 4 વ્યક્તિઓને બોલાવવામાં આવે છે, બરોબર, અને કહેવામાં આવે છે કે આ જે 4 વ્યક્તિઓ છે, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર છે, અને આ લોકોએ એક વ્યક્તિનું મીન્સ હત્યા કરી છે, બરોબર ને? તો આ લોકોને કેવી રીતે ન્યાય આપવાનો છે, બરોબર ને? તો પહેલા તો દુર્યોધનને કહેવામાં આવે છે કે દુર્યોધન, આ વ્યક્તિને કેવી રીતે ન્યાય કરી શકાય? તો દુર્યોધન એવું કહે છે, બરોબર, કે આ બધાએ જ આ મર્ડર કર્યું છે ભેગા થઈને, એટલે બધાને જ મૃત્યુદંડની સજા થવી જોઈએ, બરોબર, અને બધાને જ એમને સૂળીએ ચડાવી દેવા જોઈએ, બરોબર. પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજને જ્યારે કહેવામાં આવે છે કે તમે ન્યાય કરો, બરોબર, તો યુધિષ્ઠિર મહારાજ તો ખૂબ જ જ્ઞાની હોય છે, ધર્મરાજા છે, તમને બધાને ખબર છે. ભગવાનના મીન્સ ધર્મરાજા પોતે યુધિષ્ઠિર મહારાજ તરીકે આવેલા, ખૂબ સરસ ન્યાય કરે છે, બરોબર. તો એની અંદર ખૂબ સરસ કહે છે કે જે આ બ્રાહ્મણ છે, બરોબર, પહેલા તો કે આ શૂદ્ર છે. શૂદ્ર એટલે હરે કૃષ્ણ. હા પ્રભુજી. પ્રભુજી કોષ્ટ બનાવજો ને, અને અચ્છા, વિક્રમ પ્રભુજી બનાવી દેજો. અચ્છા, વિક્રમ પાછા જતા રહ્યા હતા. ઓકે પ્રભુજી, ઓકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુ, પરસા માતાજીની કોષ્ટ બનાવી દેજો. હરે કૃષ્ણ. અચ્છા, બીજા બની ગયા છે. ઓકે. હરે સુરેશ પ્રભુજી, સુરેશ પ્રભુજી કો હોસ્ટ. ઓકે પ્રભુજી, થઈ ગયું. હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુજી પણ થઈ ગયા. અચ્છા, ઓકે. મેં બી બનાવી દેજો પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, ઓકે. થઈ હરે ગયું કૃષ્ણ. હે ને? ઓકે. કોણ થઈ ગયું હતું બીજું? કો હોસ્ટ. અચ્છા, હર્ષા માતાજી થઈ ગયા હતા. ઓકે, હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો ખૂબ સરસ યુધિષ્ઠિર મહારાજ ન્યાય કરે છે. કેવું કે છે કે જે આ શૂદ્ર છે, શૂદ્ર એટલે મજૂર વર્ગનો માણસ, બરોબર. આપણે તો ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં જોઈ લીધું કે આપણે જે આ વર્ણ છે, બરોબર, એ ગુણ અને કર્મને આધારે છે, બરોબર, કે જન્મથી નથી, બરોબર. તો આપણે મગજની અંદર બિલકુલ આપણે યાદ રાખવાનું છે ને કે કોઈ પણ જે કર્મને આધારે, ગુણ કર્મ પ્રમાણે છે. તો શૂદ્ર છે, મજૂર વર્ગનો માણસ છે, બરોબર. તો આને તો કઈ એટલું બધું જ્ઞાન નથી હોતું. તો આને તો કેવું છે, માત્ર એને 6 મહિનાની સજા કરો અને છોડી દો, બરોબર. પછી આવે વૈશ્યનો વારો આવે, બરોબર. તો આને શું સજા કરવી જોઈએ? તો યુધિષ્ઠિર મહારાજ કહે છે
કે આને 2 વર્ષની સજા કરો અને પછી એને છોડી દો. અને આ ક્ષત્રિય, તો ક્ષત્રિય તો ખૂબ જવાબદાર છે, વ્યક્તિનું રક્ષણ કરવું જોઈએ, એને મર્ડર ના કરવું જોઈએ. તો એને કે એને આજીવન કેદની સજા કરો ક્ષત્રિયને, બરોબર. અને જ્યારે બ્રાહ્મણનો વારો આવે છે, બરોબર, બ્રાહ્મણનો વારો આવે છે, ત્યારે યુધિષ્ઠિર મહારાજ એવું કહે છે કે આ બ્રાહ્મણને તો મૃત્યુદંડની જ સજા થવી જોઈએ, બરોબર, કેમ કે એ જ્ઞાનની અવસ્થાની અંદર હતો, બરોબર. તો એને મૃત્યુદંડની સજા હોય. તો બધા આશ્ચર્ય પામે છે, બરોબર, કે આવી રીતે કેવી રીતે થાય, બરોબર ને, કે અલગ અલગ બધાએ એક જ કામ કર્યું છે, પણ છતાં પણ બધાનો ન્યાય અલગ અલગ છે, બરોબર. તો બધા કૌરવો હોય છે, બરોબર, જે દુર્યોધનથી માંડીને બધા વિરોધ કરે છે. આવો તો કઈ ન્યાય હોતો હશે, બરોબર. અને પછી વિદુરજી મહારાજ કહે છે, બરોબર, કે ખરેખર યુધિષ્ઠિર મહારાજ આ લોકોને સમજ નથી પડતી, તમે સમજાવો, બરોબર. તો યુધિષ્ઠિર મહારાજ ખૂબ સરસ કહે છે કે જે આ જે શૂદ્ર છે, બરોબર, કે મજૂર વર્ગનો માણસ, એને તો કઈ ખબર નથી, કેમ કે આ લોકો એને ફસાયો છે, કે એને મજૂરી આપી છે એમ કરીને એને રોક્યો છે. તો એ કાર્યની અંદર સામેલ છે, એટલે બિલકુલ એને જ્ઞાન જ નથી. તો આવા અજ્ઞાની જીવને આટલી બધી સજા ના કરવી જોઈએ. પણ એના કરતા જે વૈશ્ય છે એ એના કરતા થોડો વધારે જ્ઞાની છે, એટલા માટે એની થોડી સજા વધારે છે. ક્ષત્રિયને તો રક્ષણ જ કરવું જોઈએ, બરોબર. તો રક્ષણ કરવું જોઈએ એટલા માટે એને જન્મટીપની સજા છે, એ તો એના કરતા વધારે જ્ઞાની છે. અને જે બ્રાહ્મણ, બરોબર, બ્રાહ્મણને તો બિલકુલ બધાને શીખવે છે આવું નહીં કરવાનું એમ. તો એ કેવી રીતે મારી શકે? તો એના માટે પણ બ્રાહ્મણને તો હું સજા ના કરી શકું એક ક્ષત્રિય તરીકે. તો એના માટે કૃપાચાર્ય છે, એમને સજા કરશે, બરોબર ને. તો આવી ન્યાય વ્યવસ્થા હતી, બરોબર. તો બધા જ વ્યક્તિઓને સારી રીતે ન્યાય મળતો હતો, બરોબર. અત્યારે તો તમે ખબર છે, બરોબર, જે લોકોની પાસે ખૂબ સારા પૈસા હોય, આ લોકો શું કરે, કોઈ લોકોને મજૂર તરીકે, જે સામાન્ય વર્ગ જેને પૈસાની જરૂર હોય એવા લોકોને પૈસા આપી દે અને કોઈનું મર્ડર કરાવે. પછી જ્યારે આવા લોકો ફસાય છે, બરોબર ને, તો શું કરે, આ લોકો પૈસા આપીને પેલા છૂટી જાય, અને પેલા લોકો જે શુદ્ર છે બિચારા, જે લાગ્યા હતા, બરોબર, એને ખોટી ખોટી એવી સજા થાય. તો આવી રીતે બધું ચાલશે તો ન્યાયની વ્યવસ્થા નથી બરાબર, બરોબર, લોકોને ન્યાય નથી મળતો, બરોબર. તો આપણે શું છે, અત્યારે જે ગમે તેવું સંવિધાન છે એમ થોડું સારું છે, પણ લોકોને ન્યાય પણ સારી રીતે નથી મળતો, અન્યાય થાય છે. પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજ વખતે હતું, બરોબર, જે ભગવાનની જે મનુ સંહિતા છે, બરોબર, એની અંદર જે ન્યાયની પ્રણાલી આપવામાં આવી છે, બિલકુલ પરફેક્ટ છે, બરોબર. આપણી સમજની થોડી ચેન્જ થાય છે, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે, બરોબર. અને આપણે આ જાણવાની કોશિશ કરવાની છે, તે અવિનાશી છે, બરોબર. હવે આ જ્ઞાન ક્યારે, આ જ્ઞાનનો નાશ થતો નથી, બરોબર. કેમ કે ભગવાને શું કીધું કે આ પરંપરા અંદર ચોથા અધ્યાયની અંદર કીધું કે આ જ્ઞાન પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે, પણ પરંપરા તૂટી ગઈ તો ફરીથી હું આપું છું. અને છઠ્ઠા અધ્યાયની અંદર કીધું, શું કીધું, કે આ જે ભક્તિની અંદર જે લોકો લાગે છે, બરોબર, થોડી ઘણી ભક્તિ કરી હોય તો એને શ્રીમંત કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. અને જે વધારે ભક્તિ કરી છે એને ત્યાં બ્રાહ્મણને ત્યાં, વૈષ્ણવને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે, જેનાથી એ પોતાની ભક્તિ સારી રીતે કરી શકે છે અને આચરવામાં સુખ જ છે, બરોબર. હવે હું તમને એમ કહું, બરોબર, કે તમારે ધ્યાન યોગ કરવાનો છે, હિમાલય જવાનું છે, હું બસની વ્યવસ્થા કરું છું, આપણે અઠવાડિયા માટે એક પગે ઊભું રહેવાનું છે, કોઈ તૈયાર થશે? હરે કૃષ્ણ, કોઈ તૈયાર છો આવવા માટે? અક્ષય પ્રભુજી, લતા માતાજી, હે ને? હરે હા કૃષ્ણ. ના પ્રભુજી. હા, નહીં પ્રભુજી. અત્યારે તો બરફ બી કેટલો પડે છે, અત્યારે તમને બધું કાશ્મીરનું વાતાવરણ તો જબરજસ્ત છે. તો કોઈ તૈયાર થશે? કોઈ ના તૈયાર થઈ જાય. પણ હું તમને એમ કહું, ચાલો યાત્રા કરવા જવાનું છે, અમને તો રામેશ્વરમની ખૂબ સરસ યાત્રા છે, બરોબર, ખૂબ મજા આવે, બરોબર. આ શૈલેષ પ્રભુજી છે, બરોબર ને, ઘણા બધા ભક્તો છે, સુરેશ પ્રભુજી છે, વિક્રમી કૃષ્ણા પ્રભુજી છે, બધા આવતા હોય છે. જોવાનું બધા ભક્તો વચ્ચે ખૂબ મજા આવે, ખૂબ આનંદ આવે, બરોબર. અને પછી ત્યાં પ્રસાદ લેવાની પણ મજા આવે, બરોબર, ભગવાન પર નાચવાની પણ મજા આવે. ખૂબ સરસ એવું નાટક કરે છે બધા, ખૂબ સરસ એવું ભગવાનના ગુણગાન ગાય છે બધા, સરસ એવા ભજનો ગાય છે લોકો, ભક્તો, બરોબર ને. તો ખૂબ જ મજા આવે. તો આચરવામાં પણ સુખ જ છે, બરોબર. તો આ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, બરોબર. તો આ ભગવદ્ ગીતાને શા માટે રાજવિદ્યા કહેવામાં આવે છે, બરોબર. તો થોડું આગળ પણ જોઈએ. આપણે બધી આ ચર્ચા કરી લીધી કે સોશિયલ નોલેજ પણ છે, આયુર્વેદનું નોલેજ પણ છે, એસ્ટ્રોલોજીનું પણ નોલેજ છે, સાયન્સનું પણ નોલેજ છે, બરોબર, કે ભૂગોળ માટે બધું જ, અને ગીતાનું નોલેજ, બરોબર. તો એટલા માટે બધું જ સમાયેલું છે, કેમ કે આ જે બધા જે ગ્રંથોનો શું છે, નિચોડ છે, સાર છે ભગવદ્ ગીતા. તો ચોક્કસ આપણે સમજવાની આપણે કોશિશ કરીએ, ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે અમે સારી રીતે સમજી શકીએ. આગળ ભગવાન કહે છે, અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિર્વર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. હે શત્રુ વિજેતા, હે મનુષ્ય, જે મનુષ્યોમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે, બરોબર. તો શું, જે લોકોને શ્રદ્ધા નથી, બરોબર. તો શ્રદ્ધા નથી એનું કારણ શું છે? કેમ કે આપણને એવી રીતે આ જે શિક્ષણ પ્રણાલી આવી, બરોબર, ચેન્જ થયું, બરોબર, કે પેલા મુગલો આવ્યા તો આપણા જે મંદિરો તોડી નાખ્યા, આપણા ગુરુકુળો તોડ્યા, બરોબર. અને પછી જે અંગ્રેજો આવ્યા તો એવી શિક્ષણ પદ્ધતિ નાખવામાં આવી. તો એના કારણે કેવું છે, આપણી શ્રદ્ધા પર પ્રહાર કરવામાં આવ્યા, બરોબર. તો એના કારણે આપણને શ્રદ્ધા રહી નથી, બરોબર. તો એ શ્રદ્ધા નથી રહી, એને કારણે કેવું છે
આપણે બધા અલગ અલગ કાર્યની અંદર લાગેલા. જ્યારે મુસલમાનની અંદર કેવું છે, મુસલમાન બિલકુલ એમને ક્યારેય એને ટોપી ટોપી મૂકતા શરમ નથી આવતી, તિલક કરતા શરમ નથી આવતી, એટલે મીન્સ ટોપી મૂકતા એને શરમ નથી આવતી, પછી પેલી મોટી મોટી દાઢી રાખતા હોય ત્યારે શરમ નથી આવતી. કોઈ પણ પરિસ્થિતિની અંદર આ લોકો કેવું છે, પોતાની જાતને ત્યાં આગળ પોતાની શ્રદ્ધાથી કન્ટિન્યુઅસ રહેતા હોય. કાલનો જ એક મેં કિસ્સો સાંભળ્યો હતો કે એક જે શીખ છે, બરોબર ને, એમને કંઈક એવું કાર્ય કર્યું, બરોબર, તો એના માટે એની સજા થઈ, બરોબર, કે લંડનની કે અમેરિકાનો કોઈ કિસ્સો છે. તો એને પોતે એવું કીધું કે હું તમારી સામે આવું, પણ કે મને પાઘડી સાથે આવવાનું પરમિશન આપો, બરોબર. તો એ લોકો શ્રદ્ધાની અંદર એ લોકો બિલકુલ આસક્ત છે, ભલે ધર્મ હોય કે અધર્મ હોય, બરોબર, પણ એનો બિલકુલ એમાં શ્રદ્ધા છે. કેમ કે એ બાળકોને નાનપણથી શીખવવામાં આવે છે, બરોબર. જ્યારે આપણને એવો અવસર પ્રાપ્ત નથી થયો, બરોબર, પણ જ્યારે આ વસ્તુને આપણે સમજીએ, બરોબર, તો આપણે ચોક્કસ આ પ્રયત્ન કરીએ, આપણે પણ બધાને શીખવાની કોશિશ, આપણે બાળકોને પણ બતાવવાની કોશિશ કરીએ. કેમ કે આ જન્મ મૃત્યુના માર્ગે પાછા આવે છે. શું થયું, બરોબર, કે આપણને ઉચ્ચ લોકની અંદર ભોગવવામાં આવે છે. 8મા અધ્યાયનો 16મો શ્લોક શું કીધું ભગવાને, કે યા બ્રહ્મ ભુવનાય લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તો કોન્તે પુનર્જન્મ ન વિદ્યતે. કે આ બ્રહ્માજી સુધી બધા મીન્સ દુઃખના કારણ છે. કેમ કે ત્યાં આગળ વારંવાર સર્જન વિસર્જન થયા કરે છે, અને વારંવાર પ્રલય આવે છે. બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય છે તો આખું બ્રહ્માંડનો પ્રલય થાય છે. તો જન્મ મૃત્યુ વારંવાર થાય છે, અને ફરી પાછા જન્મ લેવાનું, ફરી પાછા મૃત્યુ થવાનું. તો જે આ સાયકલમાંથી નીકળવા માટે શું કરવાનું છે, આપણે પર ભગવાન પર શ્રદ્ધા રાખવાની છે, અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ભગવાનની સેવા કરવાની છે, અને આપણે સ્વીકારવાના છે, બરોબર. આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, આ સમગ્ર જગત મારા વરે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે, સર્વ જીવો મારામાં છે, પરંતુ હું તેમનામાં નથી. તો આ કેવી રીતે સમજી શકીએ, બરોબર, કે પણ જ્યારે પોતાનું વિસ્તરણ કરે છે, દરેક જીવની અંદર પરમાત્મા સ્વરૂપે હૃદયની અંદર પ્રવેશ કરે છે, અને કણ કણ સ્વરૂપે દરેક પરમાણુની અંદર પણ પ્રવેશ કરે છે. તો ભગવાન એમ દેખાતા નથી, પણ બધે જ વ્યાપ્ત છે, અને સર્વ જીવો મારાની અંદર છે. તો આપણે વિરાટ રૂપ જોઈશું, બરોબર. તો વિરાટ રૂપની અંદર બધા જ જીવોને, આપણે બધા દેવી દેવતાઓને પણ ભગવાનના અંદર દર્શન કરી શકીશું, બરોબર. અને જે આપણો ભગવાનનો જે પુરુષાવતાર, પ્રથમ પુરુષાવતાર કારુણ દક્ષા વિષ્ણુ, એમના પોતાના શરીરમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન કરે છે. અને જ્યારે પ્રલય થાય છે, ત્યારે બધા જ જીવો બ્રહ્માંડો સહિત મહાવિષ્ણુના શરીરની અંદર પ્રવેશ કરે છે. તો આપણે એમ ભગવાનના અંદર પણ છે, પણ પેલું પરંતુ હું તેમનામાં નથી, બરોબર. આપણે પેલું કેવું થોડુંક એમ કન્ફ્યુઝન વાર પડે, પણ સિમ્પલ વસ્તુ છે. આપણે જ્યારે કોઈ સરકાર હોય, બરોબર ને, દાખલા તરીકે મોદી છે, બરોબર ને, કે સરકાર છે, બરોબર, તો બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટો ભગવાને બનાવેલા હોય, એ મીન્સ સરકારે બનાવેલા હોય. પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, બરોબર, પાણીનો ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ. તો દરેક જગ્યાએ શું હોય, કે બધા અધિકારીઓ નિમેલા હોય, અને આ અધિકારીઓ જઈને બધા પોતે કાર્ય કરતા હોય, બરોબર. અધિકારીઓ પોતે કાર્ય કરતા હોય, એટલે મોદી તો ત્યાં ક્યાં હોય, એમને પોતે મીન્સ દિલ્હીમાં હોય, બરોબર. અને એવી રીતે ભગવાન પોતાના ધામમાં હોય. એવી રીતે શું થાય, કે આ બધા જે અધિકારીઓ છે, મોદીના અંડરમાં, મોદીના કહ્યા પ્રમાણે જેવી રીતે સરકાર કહેતી હોય એ પ્રમાણે જ કાર્ય કરતા હોય છે, બરોબર. પણ દરેક વખતે એ આપણી સામે થોડા આવતા હોય છે, બરોબર. જે એમના જે આસિસ્ટન્ટ હોય, બરોબર, અધિકારી હોય, એના દ્વારા બધું કાર્ય થતું હોય, અને સરકાર આવી રીતે ચાલતી હોય. એવી રીતે આપણે જ્યારે ભૌતિક જગતનું નિર્માણ થાય છે, તો ભગવાન બધા દેવી દેવતાઓનું સર્જન કરે છે, બરોબર. કે સૂર્યને પ્રકાશ આપવાનો છે, ચંદ્રને બીજી રીતે કરવાનું છે, બરોબર. અલગ અલગ આપણા પવનદેવ, વાયુદેવ, અગ્નિદેવ, આપણા કુળદેવી, બધાને અલગ અલગ કાર્ય સોંપેલા છે. તો બધા એ કેવું છે, એ બધા એવી રીતે સેવા કરતા હોય છે. પણ કેવું છે, એ પણ આપણે જોઈએ કે ભગવાનનું વિસ્તરણ છે, બરોબર. બધા જીવો ભગવાનના અંશો છે, એ બધાના ભગવાનનો અંગો છે. કે જેવી રીતે કેવું છે, કે એક વૃક્ષને જ્યારે વૃક્ષના મૂળની અંદર આપણે પાણી આપવામાં આવે છે, તો બિલકુલ બધા અંગો અંગો સુધી પહોંચી જાય છે વૃક્ષના, બરોબર. અલગ પાંદડાને પાણી નથી આપવું પડતું, ડાળીને પાણી નથી. તો આવી રીતે જ્યારે ભગવાનની સેવાની અંદર લાગે છે, તો બધા જ એ ખુશ થઈ જાય છે, બરોબર. અને તમે જેવું ભાગવતમની અંદર જોશો, બરોબર ને, કે ભગવાનનો ભક્ત હોય છે, બરોબર, જ્યારે પૂજા અર્ચના કરતો હોય, ત્યારે એમને દેવી દેવતાઓ પણ ખૂબ સરસ એવી મદદ કરતા હોય છે. તો આ વસ્તુ આપણે જાણવાનું છે, બરોબર. કે થોડુંક આપણને કન્ફ્યુઝન લાગે, પણ જેમ જેમ રિપીટ થશે, રિવિઝન થશે. દાખલા તરીકે એક કંપનીનો કોઈ સીઈઓ છે, બરોબર, હમણાં મુકેશ અંબાણી છે, તો મુકેશ અંબાણી, અનિલ અંબાણી છે. તો શું થાય છે, એ લોકોએ અલગ અલગ દેશોની અંદર ઓફિસો ખોલેલી હોય, તો દરેક જગ્યાએ એ લોકો હોય છે નહીં હોતા, પણ જે એમના અધિકારીઓ હોય છે, એ બધું એનું વાહન મીન્સ વ્યવહાર કરતા હોય છે કંપનીનો બધો. તો એવી રીતે દેવી દેવતાઓ છે આપણી જોડે, મીન્સ આજે આજુબાજુની અંદર આપણે જોઈ રહ્યા છે પ્રકૃતિ છે, બરોબર, એ આપણી જોડે વ્યવહાર કરે છે. તો આપણે આ સમજવાનું છે, કે કેવી રીતે સમજવું, બધા જીવો મારામાં છે, હું પણ તેમનામાં નથી. તો ખૂબ સરસ એવી બ્રહ્માંડ દર્શનની લીલા છે, બરોબર. ભગવાન નાના હોય છે ત્યારે શું કરે છે, માટી ખાઈ જાય છે. તો બલરામજી કહે છે કે કાનાએ તો માટી ખાધી છે, યશોદા મૈયા બોલાવે છે, અને શું કહે છે, કે કાના મોં ખોલ. તો બરોબર, તો ભગવાન મોં ખોલે છે, અને જ્યારે મોં ખોલે છે, તો ત્યારે યશોદા મૈયા જુએ છે, તો એમના જે મુખની અંદર આખા બ્રહ્માંડ એમને દેખાય છે. અને ખૂબ સરસ એવું બ્રહ્માંડનું દર્શન કરે છે, અને પોતે મૂર્છિત થઈ જાય છે, અને થોડીક વારની અંદર પછી પાછા
સ્વસ્થ થઈ જાય છે. કેમ કે ભગવાનના ભક્તો કેવું જ હોય છે કે ભગવાનની યોગ માયાની અંદર હોય છે. તો શું કરે છે, થોડી વાર એમ પેલે થઈ જાય છે અને પછી પાછા ચેતન પોતાના કામની અંદર લાગી જાય છે. પણ ખૂબ સરસ આવી લીલા છે. ભગવાન એમને યશોદા માતાને પોતાને અંદર બેઠેલા જોવે છે, એમના મોંની અંદર. બરોબર. તો આ ભગવાનની એક લીલા છે. બરોબર. હે કુંતી પુત્ર, મારી શક્તિઓમાંની એવી એક આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે. તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થાય છે. તો આ બધી ભૌતિક પ્રકૃતિ વિશે આપણે વિચારતા હોય છે. તો કોની અંદરમાં કામ કરે છે? ભગવાનની અંદર કામ કરે છે. બરોબર. એ જ જ્યારે આપણે બ્રહ્માંડોનું જ્યારે જીવોનું સર્જન જોયું કે જે દુર્ગા માતા છે, બરોબર, જે મા પાર્વતી છે અને શંકર ભગવાન, બરોબર, અને ભગવાન, બરોબર, આ ત્રણનું જે કોમ્બિનેશન, બરોબર, પ્રોસેસ થાય છે અને જે જીવો છે, બરોબર, ગર્ભાન્વિત થાય છે. અને આ પ્રકૃતિ દ્વારા જીવોને અહીં આગળ પૃથ્વી પર 84 લાખ યોનિઓ સ્વરૂપે મોકલવામાં આવે છે. 84 લાખ એટલે કેવું છે કે ઘણા જીવો, બધા જ એમાં દેવી દેવતાઓનો પણ સમાવેશ થાય છે. તો ચર તથા અચર જીવોનું ઉત્પન્ન. ચર એટલે કેવું છે, જે મુવમેન્ટ કરી શકે, અને અચર એટલે જે વૃક્ષો જેવા એ ત્યાંના ત્યાં સ્થિર હોય છે, બધા જીવોનું ઉત્પન્ન કરે છે. અને તેના શાસન હેઠળ, બરોબર. તો ઘણીવાર પ્રકૃતિ દ્વારા શું છે, બધું વાવાઝોડું આવતું હોય છે, વંટોળ આવતું હોય છે, ભૂકંપ થતો હોય છે, પ્રલય થતો હોય છે. તો આવી રીતે વારંવાર સર્જન થાય, વિનષ્ટ થાય છે. આવી પ્રોસેસ ચાલતી હોય છે, પણ એ પણ બધું ભગવાનના અંડરમાં હોય છે. હરે કૃષ્ણ, મુટ કરી શકો છો. હરે. તો ભગવાનની આવી અનંત ગેલેક્સીઓ છે, બરોબર, આપણે બધા જાણીએ છીએ સાયન્સની અંદર. તો અ, શું ભગવાન માનવ અવતારમાં આવે છે, માયાના પ્રભાવ હેઠળ હોય છે? શું ભગવાન માયાના પ્રભાવમાં આવે છે? તો ભગવાન આગળ શું શું ખૂબ સરસ કહે છે, અવજાનાંતિ મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. જે મૂર્ખ લોકો છે, બરોબર, જેને આવું જ્ઞાન પ્રાપ્ત નથી થયું, બરોબર. આપણે તો એવું સમજવાનું કે હજુ એ ભગવાનની એવી કૃપા નથી પ્રાપ્ત થઈ. અને 7મા અધ્યાયની અંદર કીધું કેવી રીતે કે જેના પુણ્ય કર્મો હજુ ભેગા નથી થયા, પાપ કર્મો નષ્ટ નથી થયા, ભગવાનની એવી કૃપા નથી પ્રાપ્ત થઈ, એના કારણે એ લોકો સમજી નથી શકતા. તો શું કહે છે ભગવાન? તો મીન્સ એક ગોવાળિયો હતો, બરોબર. બ્રહ્માજીને ખબર છે ને, બ્રહ્માજીને પણ એવું થયું. તું વિચાર કર, હવે બ્રહ્માજી જેવા એમ કન્ફ્યુઝન થઈ જતા હોય તો આપણા જીવની શું પરિસ્થિતિ, બરોબર. તો બ્રહ્માજીને એવું થયું, આ તો ગોવાળિયો છે, બરોબર, તો ભગવાન કેવી રીતે હોઈ શકે? તો ખૂબ સરસ એવી લીલા થાય છે. બધા જ ગોપવાળો સહિત બધાનું હરણ કરે છે, લઈ જાય છે પોતાને, બરોબર ને. અને થોડીક વારની અંદર પાછા આવે છે ત્યારે ભગવાન બધાને જ સર્જન કરી દેશે. બધા જ ગોપવાળો એજ ઇટ ઇઝ દેખાય છે, બરોબર. અને બ્રહ્માજી પાસે પણ બધા ગોપવાળો હોય છે, ગાયો હોય છે. અને બ્રહ્માજી તરત જ ભગવાનને દંડવત પ્રણામ કરે છે, કે માફી માગે છે. તો એવું જ્યારે એવા મોટા મોટા જે દેવી દેવતાઓ પણ આવી રીતે વિસ્મય થઈ જાય હોય તો આ સામાન્ય લોકોનું શું, બરોબર ને. તો મૂર્ખ લોકો છે, ઉપવાસ કરે છે કે ભગવાન આવે છે, બરોબર, એ માયાથી પ્રભાવિત થઈ જાય છે. જ્યારે ભગવાન રામ પેલું સીતા માતાને જ્યારે રાવણ લઈ જાય છે ત્યારે રડતા હોય છે. જો 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 તમારા ભગવાન રડે છે, આવા તો કઈ ભગવાન હોતો હોય છે? પણ જ્યારે આપણે કહીએ, જ્યારે આપણો રજોગુણ તમોગુણ ઓછો થાય અને સતોગુણની અંદર આવીએ ત્યારે ખબર પડે કે આ ભગવાન લીલા કરી રહ્યા છે, આપણને શીખવા માટે બધી પ્રોસેસ કરી રહ્યા છે. ભગવાને શું કીધું? યત યત આચરતી શ્રેષ્ઠ તત તત દૈવોતરે જના. કે હું જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે, બરોબર, એવી રીતે પાછળવાળી પબ્લિક ફોલો કરે છે. એટલે જે સામાન્ય મનુષ્ય કરે એવી જ ભગવાન લીલાઓ કરતા હોય છે, બરોબર. પણ આપણે ભગવાનને સમજી નથી શકતા કે ભગવાન પરમ ધામમાંથી આવે છે, એમનું શરીર પણ એઝ ઇટ ઇઝ રહે છે, બરોબર. કે યુદ્ધ સમયે ભગવાનની ઉંમર 85 થી 100 વર્ષ હતી, છતાં પણ એ નવયૌવન હતા, બરોબર. ભગવાન રામ જ્યારે સરયુગમાં પ્રવેશ કર્યો ત્યારે પણ એ નવયૌવન હતા. એટલે ભગવાન ક્યારેય નવયૌવન જ હોય છે. પણ આ લોકો શું કરે છે, ભગવાન તો ઘરડા, પેલું શું કહેવાય કે જરા નામનો એક પેલો શિકારી આવ્યો, ભગવાનને તીર માર્યું અને ભગવાન મૃત્યુ પામ્યા, બરોબર. અને કે ભગવાનનું હૃદય અહીં ગયું તહીં ગયું, એવી બધી કલ્પિત બધી વાતો કરવામાં આવે છે, બરોબર. પણ ભગવાન એઝ ઇટ ઇઝ રહે છે, બરોબર. કે ભગવાનના કોઈ સંસ્કારની એવી કઈ વાતો નથી હોતી, બરોબર, અગ્નિ સંસ્કારની. પણ આ લોકો કેવું છે, મૂર્ખો હોય છે, ભગવાનના ભક્તો સાથે સાંભળતા નથી, ગુરુ પરંપરામાં નથી સાંભળતા, એટલે ખૂબ જ કન્ફ્યુઝ થઈ જાય છે, બરોબર. તો ભગવાનની દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધિત એ બધા જ વ્યર્થ થઈ જાય છે, બરોબર. કે જે મોહગ્રસ્ત થયેલા છે, જે ભોગવવાની અંદર લાગેલા છે, બરોબર, તે ભગવાનને જાણી શકતા નથી. અને આવા લોકો શું કરે છે, બરોબર. તો આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે, બરોબર. તો શું થાય છે, અત્યારે મોસ્ટ ઓફ તમે લોકોને જુઓ, ભગવાન જેવું કંઈ જ નથી, બરોબર, કંઈ જ થતું નથી, બરોબર. તો પણ જ્યારે 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 એને એવી પરિસ્થિતિ થાય, બરોબર, કોરોના આવ્યો,
બરોબર ને? કોરોના આવ્યો તો શું થયું? બરોબર કે કેટલાય લોકોને મારી નાખ્યા, બરોબર, મૃત્યુ પામ્યા કોરોનાને કારણે. હે તો પછી શું થયું? જ્યારે એમને ડર લાગ્યો, કોઈ પણ અવસ્થા ના દેખાય, તો બધા પછી ડર લાગે એટલે શું કરે? તરત ભગવાનની શરણાગતિ પકડે. હે કે ભગવાન જેવું કંઈ નથી. પણ પછી તો કેવી ભક્તિ વધી ગઈ તરત જ. જે લોકો શ્રદ્ધા નહોતી, ઘણી વાર આપણને પણ એવું લાગે કે આ અમુક નેગેટિવ વસ્તુ થઈ રહ્યું, બરોબર, પણ ઘણું બધું પોઝિટિવ થયું. હવે આપણને એમ વિચારે કે કોરોના તો કેટલો ખતરનાક, બરોબર, કે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ બગડી ગઈ, પેલું બી થયું. પણ જ્યારે તમે પોઝિટિવ રીતે જ્યારે ભગવાનના ભક્ત બનો, ત્યારે એમ વિચારો કે કોરોના તો આવ્યો બરાબર છે, પણ લોકો ભક્તિમાં પણ કેટલા લાગ્યા. અને આપણે જાણીએ, બરોબર, કે આજે કારણ શું છે કે દુઃખનું કારણ, કેમ કે આપણે જાણતા નથી, બરોબર, કે આપણે પૂર્વજન્મમાં અલગ મીન્સ અલગ પાપ કર્મ કર્યા છે, એના લીધે મૃત્યુ છે. બાકી ઘણા એવો લોકો કેટલું મહિના મહિના સુધી હોસ્પિટલની અંદર રહ્યા, છતાં પણ એ બચી ગયા, બરોબર. પણ જે લોકોએ ઘણી બધી મહેનત કરી, પણ તમે જોયું કે ના બચાવી શક્યા પોતાને, એટલે મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. ભગવાનની ઈચ્છાથી થતું હોય છે. તો આપણને એનો પણ ડર હોય છે. પણ જ્યારે આવા આસુરી લોકો છે, બરોબર ને, શું કહે છે? ભગવાન જેવું કંઈ જ નથી, વિશ્વાસ કરતા નથી, બરોબર. અને જ્યારે આવી સમસ્યા આવી જાય છે, તો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, બરોબર. તો આપણે ખૂબ સરસ એવી ઘટના છે, શિશુપાલ છે, બરોબર. તમે જોઈ શકાય ચિત્રની અંદર કે શિશુપાલે શું કર્યું કે ભગવાનનો ઈર્ષા કરતા હતા, દ્વેષ કરતા હતા. તો ભગવાનનું મીન્સ શું કર્યું? એમને ખરાબ શબ્દો બોલ્યા. તો ભગવાને એમની માતાને વચન આપ્યું હતું કે હું એના 100 અપરાધ માફ કરીશ, બરોબર. કે બધાને એમને ખબર હતી કે આ વધ પણ એમના દ્વારા થશે, જ્યોતિષ દ્વારા એમને જાણ્યું હતું, બરોબર. તો શિશુપાલ શું કરે છે? ભગવાનનો, કેમ કે એમના જે મિત્ર હોય છે, પેલા જે શું કહેવાય કે જે શલ્ય ના, અચ્છા, યાદ નથી આવતું, બરોબર, શિશુપાલ, બરોબર. શિશુપાલ એક બીજા પણ હોય છે. તો એમનો જ્યારે રૂકમી હા, રૂકમી, રૂકમી બરોબર, હા. તો રૂકમીનો જ્યારે પેલે થાય છે, ત્યારે એને ગમતું નથી, એટલે શું કરે છે કે ભગવાનની જ્યારે અગ્રપૂજા થવાની હોય છે, ત્યારે શિશુપાલ એવું કહે છે કે આ ગોવાળિયાને તમે ક્યાં બેહાડી દીધો? આ તો કંઈ ભગવાન નથી, એની કંઈ પૂજા ના કરવાની, આ તો છલ્લીઓ છે, લુચ્ચો છે, બરાબર નથી, બધાને મીન્સ આવી રીતે પ્રતાડિત કરે છે, એવું ખરાબ ખરાબ ભગવાનને શબ્દો બોલે છે. એટલે ભગવાન એના 99 માફ કરે છે, બરોબર. પણ જ્યારે સોમી જ્યારે અપશબ્દો બોલે છે, ત્યારે ભગવાન તરત સુદર્શન કાઢે છે અને એનું કાપી નાખે છે. એટલે ઘણીવાર કેવું છે, શિશુપાલ છે, બરોબર, દુર્યોધન છે, બધા ભગવાનની નજીક જ હતા, બરોબર ને, છતાં પણ ભગવાનને ના ઓળખી શક્યા, બરોબર. તો આવા જીવો હોય છે. આપણે વારંવાર બધાને લોકોને કહેતા હોય, ભગવદ્ ગીતાના શરણે આવો, આ બધી તમને સમજ પડશે, બરોબર. જ્યારે આવા લોકો જ્યારે ભગવદ્ ગીતા નથી શીખતા ને, ત્યારે એમના બાળકો પણ જ્યારે સ્કૂલની અંદર જાય છે ને, તો જે પેલા મુસલમાન હોય છે, એ બધા તરત જ, હે, તમારે તો કેટલા બધા ભગવાન છે, ભગવાન કે તમારી મૂર્તિ છે, બરોબર. તો મૂર્તિની અંદર ક્યાં ભગવાન છે, બરોબર, કે અમે તો મૂર્તિમાં નથી માનતા, આમાં નથી માનતા. અને આપણે શું કરે? તરત જ આપણા જે બાળકોની અંદર કેવું છે, ખરાબ મીન્સ શું કહેવાય, મીન્સ આસુરી ગુણો બધા ભરે કે ભગવાન જેવું કંઈ જ નથી, બરોબર. તમારા ભગવાન છે તે કેમ બચાવવા નથી આવતા? આવા બધા પ્રશ્નો કરે. પછી આપણા બાળકો શું થાય? એમની વાર્તોની અંદર આવી જાય, બરોબર. તમે બાળકોની ક્યાં વાત કરો? હવે વિચાર કરો, મારી સાથે નોકરી કરે છે, બરોબર. તો એ એવા મુસલમાનોની સાથે રહેતો હતો, બરોબર. સારા એવા વૈષ્ણવ કુટુંબની અંદર જન્મ થયેલો છે, પણ બિલકુલ અત્યારે સારા કુળની અંદર જન્મ છે, પણ છતાં પણ એ લોકોની વાતે આવી ગયો છે, તો બિલકુલ આપણા દેવી દેવતાઓનો બધાનો ભગવાનનો બધો વિરોધ કરે છે. કેમ કે ભગવદ્ ગીતાને શરણે નથી આવ્યો. શરણે આવ્યો હોય તો બધું ખબર પડી જાય. તો આવા લોકોને શું છે, મુક્તિની આશા બિલકુલ રહેતી નથી, અને સકામ કર્મો અને તેનું ગાન સંવર્ધન પણ બધા જ વ્યર્થ થઈ જાય છે. ઘણા બધા શક્તિશાળી હોય, બરોબર, પણ આખરે એમનો નાશ થાય છે. જન્મ મૃત્યુમાંથી બહાર નથી નીકળી શકતા, ભગવત ધામ નથી જઈ શકતા. તો બધું આ વ્યર્થ જાય છે. આગળ કહે છે, ખૂબ સરસ કહે છે, હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. તો જો મોહગ્રસ્ત નહીં થયેલા બિલકુલ કોન્સ્ટન્ટ હોય છે, બરોબર. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ગમે તેટલી પરિસ્થિતિ આવી, પણ ક્યારેય એ લોકો વિચલિત થયા નથી. એવી રીતે અહીં આગળ ખૂબ સરસ એવી ઘટના છે, માધવેન્દ્રપુરી, ભગવાનના પરમ ભક્ત, દરરોજ ગોવર્ધનની પરિક્રમા કરે, બરોબર ને. તો 2-3 દિવસથી પરિક્રમા કરે છે, ખૂબ થાક લાગે છે. તો એક દિવસ એવું વિચારે છે, આજે તો કઈ મધુકરી લેવા નથી જવું. એટલે સંન્યાસી હોય, એટલે મધુકરી એટલે કોઈ ભક્તને ઘરે જાય ને થોડો પ્રસાદ માગી લે, ને પોતે એવી રીતે શરીર ચાલે એટલું માગતા હોય છે કે આજે તો નથી જવું, કાનુડો જે વ્યવસ્થા કરે, બરોબર. અને પોતે એક ભગવાનની સ્મરણની અંદર લાગી જાય છે, એક જગ્યાએ બેસી જાય છે. અને પછી સાંજ પડે છે, ત્યારે એક બાળક આવે છે, બરોબર, અને કહે છે, બાબા, તમે તો ખૂબ ભૂખ્યા હોય એવું લાગે છે, બરોબર, હું તમારા માટે દૂધ લાવ્યો છું, લો ને, પી લેજો ને, બરોબર ને. અને માધેન્દ્રપુરી સ્વીકારે છે, અને ભગવાનને યાદ કરીને સ્મરણ કરીને પી લે છે. અને જ્યારે પછી ઊંઘી જાય છે, ત્યારે સપનામાં આવે છે, બરોબર, સપનામાં આવે છે ત્યારે
શું કહે છે કે મીન્સ કે હું તારી સમક્ષ આવ્યો તો બરોબર ને, કે તને દૂધ આપ્યું હતું બરોબર, તો ભગવાનને ઓળખી નહીં શક્યા હોય, કેમ કે ઘણીવાર એવું ભગવાન લીલા કરતા હોય છે અને યાદ કરાવી દે. તો ભગવાન પોતે દૂધ આપવા આવ્યા હતા અને કહે છે કે હું ગોરધનની આ એક જગ્યા છે ઝાડી ઝાકરા, ત્યાં આગળ હું દટાયેલો છું, તો મને બહાર કાઢ. તો બધા ભક્તોને બોલાવે છે માધવેન્દ્રપુરી, અને સરસ એવા વિગ્રહ બહાર નીકળે છે બરોબર, અને એની સ્થાપના કરવામાં આવે છે ગોરધન ખાતે. અને પછી જ્યારે પૂજાની અંદર લાગેલા છે તો ભગવાન મૂર્તિ સ્વરૂપે એમની સાથે વાત કરતા હોય છે કે મને ખૂબ ગરમી લાગે છે, તો મારા માટે મલઈ ચંદન લઈ આવ. તો મલઈ ચંદન તો છેક ઓરિસ્સાની અંદર મળે. તો મહેન્દ્રપુરી તો ચાલતા નીકળી જાય છે, પણ રસ્તાની અંદર એક ગોપીનાથનું મંદિર આવે છે અને ત્યાં આગળ ખૂબ જ ચાલીને થાકી ગયા હોય છે. તો સાંજના સમયે જ્યારે જે પૂજારી હોય છે તે ભગવાનને ખીર અર્પણ કરતા હોય છે, ત્યારે મનની અંદર વિચાર કરે કે જો ખૂબ સમયથી ભૂખ્યો હતો, ક્યાંક મને આ થોડો ખીરનો પ્રસાદ મળી જાય તો કેટલું સારું. અને પોતે ત્યાંથી જતા રહે છે. પછી શું થાય છે કે રાત્રે જે પૂજારી હોય છે એના સપનાની અંદર આવે છે અને ભગવાન કહે છે કે એક મારો ભક્ત છે, એ અહીં નીચે ત્યાં નજીકમાં સૂતો છે બરોબર, તો એને તને એ ભક્તને ખીર આપવાનું છે, કેમ કે જે ખીર હોય છે એ હું સંતાડી રાખ્યું છે મારા જે વસ્ત્ર છે એની નીચે છે બરોબર ને. તો પૂજારી જાય છે અને મંદિર ખોલે છે અને જે ખીર છે એ બહાર કાઢે છે અને બહાર નીકળીને બૂમ પાડે છે અને કહે કે કોણ માધવેન્દ્રપુરી છે બરોબર ને. અને ખરસ ભક્ત એવા મળે છે અને એમને પ્રસાદ આપે છે અને પોતે એ પ્રસાદ લે છે. તો અત્યંત આંસુથી વ્યતીત થઈ જાય છે કે ભગવાન તમે મારી આટલી બધી દયા કરો છો, કૃપા કરો છો. તો ભગવાન આવી રીતે કેવું છે, ભગવાન કહે છે ને કે હું સુલભ છું. ગયા અધ્યાયની અંદર કીધું ને કે જે મારી સેવાની અંદર લાગેલા છે એના માટે હું સુલભ છું. તો ભગવાન દ્વારા ભક્તો માટે આવી વ્યવસ્થા થતી હોય છે. પછી એ મલય ચંદન લેવા જાય છે બરોબર, લઈને પાછા આવે છે તો પાછા ત્યાં જ રોકાય છે બરોબર, કે તું ત્યાં આગળ આટલું બધું ઉચકીને કેવી રીતે જઈશ, તો મને જ લગાવી દે ને. તો પછી મલય ચંદન ત્યાં પણ આપી દેશે બરોબર. અને આ જ વિગ્રહ છે બરોબર. તો જે એ અત્યારે એ ગોપીનાથ છે એને ક્ષીરચોરા ગોપીનાથ કહેવાય છે અને અત્યારે એ ઓરિસ્સાની અંદર છે બરોબર. તો આપણે જાણવાનું છે આ બરોબર, કે ધીમે ધીમે સમજવાનું છે. તો શું થાય છે, જે વિગ્રહ હોય છે બરોબર, પછી શું થાય છે, મોગલો જ્યારે ભારત પર બધા મંદિરો તોડવાની કોશિશ કરતા હોય છે, ત્યારે એ વિગ્રહ જયપુરના રાજાવાળા ત્યાં લઈ જવામાં આવે છે અને પછી પાછા એ ત્યાંથી શિફ્ટ થઈને નાથદ્વારા જાય છે. તો આજે નાથદ્વારાની અંદર જે વિગ્રહ છે બરોબર ને, તો એ માધવેન્દ્રપુરી દ્વારા જે સેવા કરવામાં આવી હતી બરોબર, એ ઠાકોરજી છે. તો આપણે જાણવાનું છે બિલકુલ ભગવાનની શરણમાં હોય છે. પછી મહામાયા અને યોગમાયા વચ્ચે શું તફાવત છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો મહામાયા એટલે શું, યોગમાયા એટલે શું? હરે કૃષ્ણ. બંને ભગવાનની શક્તિઓ છે. હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી, કાજલ માતા. મહામાયા એટલે બધું ભૌતિક વસ્તુની આવરણ હોય એમાં મહામાયા આવે. યોગ માયા એટલે ભગવાનની અતરંગ શક્તિ. એટલે ખૂબ સરસ પ્રભુજી. તો મહામાયા આપણે બધા શામાં હોય છે? મહામાયામાં હોય છે. તો આપણે બધું કેવું ભૌતિક વસ્તુની અંદર લાગેલા હોય છે, જ્યારે ભગવાનના ભક્તો યોગ માયાની અંદર હોય બરોબર. યશોદા મૈયાને કેવું છે, એ ભગવાન યોગ માયાની અંદર રાખે છે. કેવી રીતે કે જ્યારે ભગવાન 7 દિવસ માટે ગોર્ધન તતલી આંગળી ભગવાન ધારણ કરે, ત્યારે યશોદા મૈયા કે છે, બધાને કે ત્યાં આગળ ગોપબાળો આવીને કે મૈયા મૈયા, કાનાએ તો આખો ગોર્ધન પર્વત ઉચકી નાખ્યો છે બરોબર. કે અરે હોતું હશે કે આ તો હું તો પેલું વેલણ લઈને દોડું છું ને ભાગા ભાગ કરે છે, આનાથી કઈ બનતું હશે બરોબર. તમે ખોટું બોલો છો બરોબર, કે પેલા જે ગોપ બાળાઓ છે ને લાકડીનો ટેકો આપ્યો છે ને એને લીધે એ ગોર્ધન ઊંચો થયો છે બરોબર ને, બાકી આનાથી તો કશું જ બને નહીં બરોબર. તો ભગવાનના ભક્તો કેવું છે, આવી રીતે યોગ માયાની અંદર હોય બરોબર. એને ભગવાન તરીકે સ્વીકારતા નથી. કેમ નથી સ્વીકારતા? કેમ કે જો ભગવાન તરીકે એમને ખબર પડી જાય તો ભગવાન સાથે લીલા કેવી રીતે કરી શકે બરોબર. દામોદર લીલાની અંદર તમે તો જાણો છો બરોબર. ભગવાનને તો યશોદા મૈયા તો ખૂબ એવો વેલણ લઈને દોડે છે બરોબર, પેલા ખાંડણિયા જોડે બાંધી દે છે અને ભગવાન કેવા રડતા હોય છે બરોબર ને. તો આવી લીલાઓ થતી નથી બરોબર, પણ આવી લીલાઓ પણ દિવ્ય હોય છે. તો હંમેશા ભગવાનના ભક્તો યોગ માયાની અંદર હોય છે બરોબર. આગળ પણ ખૂબ સરસ ભગવાન કહે છે કે સતતમ કીર્તયંતો મામ યતંત ચ દૃઢવ્રતા નમસ્તસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે બરોબર. તો ભગવાન જ અહીંયા આગળ કહે છે. તો આપણે ઇસ્કોનની અંદર શું કરી રહ્યા છે બરોબર, સતત આપણે માળા કરીએ છીએ ભગવાનનું કીર્તન કરીએ છીએ બરોબર, ભગવદ્ ગીતાને એવા સરસ એવો ક્લાસ કરી રહ્યા છે. તો આ કોનો આદેશ છે? આપણે ભગવાનનો આદેશનું ફોલો કરી રહ્યા છે. કે આપણે આ નવું થોડું છે કે ઈસ્કોને પોતાનું વિકસાવેલું છે. બિલકુલ આ ભગવદ્ ગીતાની અંદરથી જ ઉપદેશ લેવામાં આવ્યો છે બરોબર. અને દૃઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા. તો આપણે ભક્તોને કહીએ 1 માળા કરો, 2 માળા કરો, 16 માળા કરો બરોબર. તો જેમ જેમ આપણે ગણતરીપૂર્વક માળા કરવી જોઈએ. 1 માળા કરશું તો પછી ધીમે ધીમે 2 કેવી રીતે કરી શકાય, 3 કેવી રીતે કરી શકાય, એકાદશી કેવી રીતે કરી શકાય. તો આપણે શું કરવાનું છે,
બિલકુલ આવા સંકલ્પ લેવાના છે કે ધીમે ધીમે સ્ટેજ બાય સ્ટેજ આપણે થોડા આગળ વધી શકીએ અને ભગવાનની આવી સારી રીતે સેવા કરી શકીએ. તો ભગવાનના ભક્તો હોય છે સતત કીર્તન કરતા હોય છે. આપણે બધા તો આપણે ક્યારેય એવું વિચારવાનું નથી, બરોબર, કે આજે ભગવદ્ ગીતામાં જેવી રીતે બનાવવામાં આવ્યું બતાવવામાં આવ્યું છે આપણે બધું પ્રેક્ટિકલ કરીએ છીએ. એવું નથી કે ભગવાન બોલે છે ને બિલકુલ પેલા ઘણા લોકો એવું નહીં કહેતા કે ભગવાનને ભોગ ધરાવવાની કઈ જરૂર નથી, પૂજા કરવાની કઈ જરૂર નથી, મંદિરે જવાની કઈ જરૂર નથી. પણ બિલકુલ અહીં આગળ લખ્યું છે કે મંદિરે જવાનું છે, બરોબર, ભગવાનના મહિમાનું ગુણગાન ગાવાનું છે, કીર્તન કરવાનું છે, માળા કરવાની છે, બરોબર, ગણતરીપૂર્વક કરવાની છે, ભાગવતમ વાંચવાનું છે, બરોબર, ભગવાનને દંડવત પ્રણામ કરવાના છે, નમસ્કાર કરવાના છે. હે, તો નિરંતર ભજે છે, સતત ભગવાનના ભક્તો ભગવાનનું ભજન કરતા હોય છે, બરોબર. આગળ કહે છે ભગવાન, હું આ બ્રહ્માંડોનો પિતા માતા આશ્રય દેતા હતા પિતામહ છું. હું હું જ્ઞાનનો વિષય છું, વિશુદ્ધ કરતા છું, તથા ઓમકાર છું, ઋગ્વેદ સામવેદ યજુર્વેદ પણ છું. તો ભગવાન બતાવે છે કે પેલું કે તમે એવો માતા, તમે પિતા, તમે એવો બંધુ સખા, તમે એવો છે ને, એ રીતે ભગવાન બધું જ છે. બ્રહ્માંડનો પિતા, બરોબર, બ્રહ્માજી તરીકે પ્રપિતા, તો બ્રહ્માજીના પિતા કોણ? ભગવાન, બરોબર. પછી માતા તરીકે પ્રકૃતિ પણ એમાંથી સર્જન, બરોબર. આશ્રયદાતા તરીકે તો આપણને ભગવાન આશ્રય પણ આપે છે. પછી પિતામહ, બરોબર, તો દાદા દાદા પણ છે. તો આપણે વિચાર કરીએ, બરોબર, મનુ મહારાજ બધા માનવોના પિતા, અને એમના પિતાજી કોણ? બ્રહ્માજી. તો એ રીતે પિતામહ. હું જ્ઞાનનો વિષય, બરોબર, બધું જ જ્ઞાન જાણીને શું કરવાનું છે? ભગવાનને જાણવાના છે. વિશુદ્ધ કરતા, જેમ જેમ ભગવાનનું આપણે સ્મરણ કરીએ, યાદ કરીએ, એમના નામ સ્મરણ કરીએ તો આપણી ચેતના શુદ્ધ થાય છે. ઓમકાર છું, બરોબર, તો ઓમકાર વિશે આપણને કન્ફ્યુઝન હોય તો ઓમકાર પણ ભગવાન છે, ભગવાનનો શબ્દ અવતાર છે. હું ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ છું, તો 3 વેદો વિશે આપણે જાણવાની કોશિશ કરતા હોય છે. તો એ કોના દ્વારા પ્રાપ્ત થયા છે? તો પ્રથમ બ્રહ્માજીને આ બધું વેદોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, બરોબર ને. ભાગવતમનો પહેલો શ્લોક, યેને બ્રહ્મ હૃદાય આદિ કવિએ, હે, કે સૌપ્રથમ વેદોનું જ્ઞાન બ્રહ્માજીને એમના હૃદયમાં ભગવાને આપ્યું છે. બરોબર. તો આવી રીતે આપણે સમજી શકીએ. પછી આગળ ભગવાન શું કહે છે? હે અર્જુન, હું ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. તો ગરમી પણ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. હું વરસાદને રોકી રાખું છું, વરસાદ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે, કે ઇન્દ્ર છે ભગવાનના નિયંત્રણમાં છે. હું અમરત્વ છું, બરોબર, હે, અને સાક્ષાત મૃત્યુ પણ છું, બરોબર ને. હે, તો ઘણા લોકો અમર થવાની ઈચ્છા રાખતા હોય છે, બરોબર, ચિરંજીવી હોય છે. પેલા શું કહેવાય, વ્યાસદેવજી છે, બરોબર, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, બધા એમને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે. આ ભૌતિક જગતની અંદર પણ એ લોકો અમરત્વ ધરાવે છે. અને સાક્ષાત મૃત્યુ પણ છે, બરોબર, કે જ્યારે મૃત્યુ થાય છે પણ એ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. ચેતન તથા જળ તત્વ બંને મારામાં છે. હે, કેમ કે આપણે મહત્તત્વ જોઈશું, મહાવિષ્ણુમાંથી બધું જ પ્રગટ થાય છે, એટલે જીવો પણ એમાંથી પ્રગટ થાય છે. અને જળ તત્વ એટલે આજુબાજુની જે નિષ્ક્રિય વસ્તુઓ, બરોબર, બધું જ ભગવાનમાંથી આવે છે. આગળ ભગવાન કહે છે, બરોબર, તો શું કહે છે? જે મનુષ્યો વિદ્યાધ્યન કરે છે તથા સોમરસનું પાલન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી પરોક્ષ રીતે મારી પૂજા કરે છે, તેઓ પાપક્રમમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગે ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે, બરોબર ને. ઘણી આપણે શું કહે છે, વેદોની અંદર 3 વિષય છે. એક જ્ઞાનકાંડ છે, કર્મકાંડ છે, અને ઉપાસના કાંડ છે. હવે કેવું છે, જે કોઈ પણ વ્યક્તિ દેવોનો જ્યારે વેદોનો અભ્યાસ કરવાનું શરૂઆત કરે ને, તો એની અંદર જે કર્મકાંડ છે ને, એ વિષય ખૂબ જ બધાને આકૃષ્ટ કરે છે. કેમ કે ઇન્દ્રિય તૃપ્તિનું બહુ એની અંદર ખૂબ સરસ વર્ણન છે કે કેવી રીતે તમે સુંદર પત્ની પ્રાપ્ત કરી શકો, કેવી રીતે તમે વધારે લક્ષ્મી પ્રાપ્ત કરી શકો, કેવી રીતે તમે વધારે નામના પ્રાપ્ત કરી શકો, બરોબર. તો આવી રીતે બધા જ યજ્ઞોનું વર્ણન કરેલું છે. એટલે જે લોકો વેદોની અંદર લાગે છે તો શું કરે છે? આવા યજ્ઞો કરે છે, બરોબર, યજ્ઞ કરે છે, અને પછી શું થાય છે? ભગવાને કીધું એમ કે એમનો સ્વર્ગની અંદર જન્મ થાય છે. સ્વર્ગની અંદર જન્મ થાય છે, ત્યાં ખૂબ સારા એવા ભોગ ભોગવે છે, અપ્સરાઓને ભોગવે છે, વિવિધ જાતના પેલા પીણા પીવે છે, બરોબર. તો આ એને એવું પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આગળ ભગવાન શું કહે છે? એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય સુખ, ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને તેમના પુણ્યકર્મોના ફળ પૂરા થઈ જાય છે, ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને મંદિર સુખ પામવા પ્રયત્ન કરે છે. તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે, બરોબર ને. તો આ બધું સાયકલ પડ્યા જ કરે, બરોબર ને. કેવી રીતે કે કોઈ વાર આપણે ઘણું જોર કરીને શું કરીએ, ઢાળ પર ચડાવી દઈએ સાયકલને, બરોબર, અને પછી ઢાળ પરથી ગબડાવીએ તો કેવું, તરત જ આવી જઈએ, બરોબર ને. તો આવી રીતે જ્યારે સમજવાની કોશિશ કરીએ કે ચકડોળ છે, બરોબર, ચકડોળની અંદર શું કહેવાય, માણસ ઉપર નીચે કોન્સ્ટન્ટ ચાલતો હોય, બરોબર. અને આ રીતે સારી રીતે સમજી શકીએ તો કેવી રીતે કે પેલું ક્રેડિટ કાર્ડ જેવું, બરોબર ને. પગાર આવી ગયો, ક્રેડિટ કાર્ડની અંદર પૈસા આવી ગયા, તો તરત જ આપણને આનંદ આવી જાય. તો આપણે શું કર્યું? જે કાર્ય કર્યું, જે સારા કાર્ય કર્યા, એની અંદર આપણને સ્વર્ગની અંદર સુખ ભોગવા મળે. પણ જે ક્રેડિટ કાર્ડની અંદર પૈસા હોય એટલે આપણા પુણ્યકર્મ જ્યાં સુધી હોય ત્યાંથી સ્વર્ગની અંદર આપણને ભોગવવા મળે છે, બરોબર. એવી રીતે આપણને ક્રેડિટ કાર્ડની અંદર પૈસા સુધી ત્યાંથી બધા આપણે આનંદ લઈ શકીએ છીએ. અને પછી જ્યારે ક્રેડિટ કાર્ડમાં પૈસા પૂરા થઈ જાય, પછી પેલી આ બાજુ પુણ્યકર્મ પૂરા થઈ જાય, તો તરત જ આપણને નીચે મોકલવામાં આવે છે, બરોબર.
છીણે પુણ્યકર્મ વિસંતિ મૃત્યુલોકે. જેવા આપણા પુણ્યકર્મ પૂરા થાય છે તો આપણા પાછા પૃથ્વી પર આવીએ છીએ. 14 ની અંદર ખૂબ સરસ વર્ણન છે. જે સત્વગુણી લોકો છે ઉપરના લોકમાં જાય છે, રજોગુણી પૃથ્વી પર પાછા આવે છે, અને તમોગુણી પાછા નીચેની લોકમાં જાય છે, નીચેની યોની પ્રાપ્ત કરે છે. બરોબર. અને તમે 8મા અધ્યાયની અંદર 3જા શ્લોકની અંદર જોશો ને તો ખૂબ સરસ જે આત્માનું સાયકલ કેવી રીતે ચાલે છે ને એનું પણ ખૂબ સરસ વર્ણન છે. તમે ભાવાર્થ વાંચવાની કોશિશ કરજો. બરોબર. એની અંદર ખૂબ સરસ બતાવ્યું છે કે જે પુણ્યકર્મો કરે છે એ સ્વર્ગલોકની અંદર જાય છે, અને નીચે પતન કેવી રીતે થાય છે. નીચે પછી જ્યારે જે જીવ છે એ વરસાદ સાથે મળે છે, વાદળ સાથે મળે છે, અને પાણી રૂપે નીચે જમીનમાં આવે છે. જમીનમાંથી પછી પાછું વૃક્ષ દ્વારા શોષાય છે અને એ અનાજ બને છે. એ અનાજમાંથી એ અનાજની અંદર જે જીવ હોય છે એ વીર્ય રૂપે પુરુષની અંદર આવે છે, અને એ વીર્ય પછી સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે છે, અને એવી રીતે પાછું શરીર પ્રાપ્ત કરે છે મનુષ્યનું. બરોબર ને. તો આ એક સાયકલ ત્યાં આગળ પણ આપણને સરસ એવું બતાવવામાં આવ્યું છે. બધું શાસ્ત્રોનો રેફરન્સ છે. તમે સમજવાની કોશિશ કરજો, અંદર વાંચવાની કોશિશ કરજો. બરોબર. તો શું કરે છે, ફરી પાછા જન્મ મૃત્યુના ચક્કરની અંદર આવે છે. બરોબર. તો આગળ ભગવાન કહે છે, પરંતુ જે લોકો અનન્ય ભાવે દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરીને મને ભજે છે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું, તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. બરોબર. તો જે લોકો અનન્ય ભાવે, ન અન્ય, બરોબર, કોઈ જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કરવાની પણ ભક્તિ, માગવાની પણ ભક્તિ, સ્મરણ પણ એમનું કરવાનું, સેવા પણ એમની કરવાની, તો અનન્ય ભાવે. બરોબર. તો શું કહે છે ભગવાન, એમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું. તમે નરસિંહ મહેતાનો તમે ખબર છે 52 વખત ભગવાન આવ્યા હતા એમને મદદ કરવા માટે. બરોબર ને. તો એવી રીતે ભગવાન ચોક્કસ એમની જરૂરિયાતોની પૂર્તિ કરે છે. અને જે કંઈ હોય તો જે કંઈ શું હોય ભગવાનના ભક્તો જોડે તો ભગવાનની ભક્તિ હોય છે. તો ચોક્કસ આપણને માયાથી પ્રભાવિત ના થાય એવી રીતે આપણને ભગવાન પ્રોટેક્શન પણ આપે છે. પણ આપણે શું કરવાનું છે, ભગવાનનું અનન્ય ભાવે સ્મરણ કરવાનું છે. તો આ ખૂબ સરસ એવો શ્લોક છે, અને LIC શ્લોક પણ કહેવાય છે, યોગક્ષેમ વહામ્યમ. તો આ બધા જે સંસ્થાઓ છે, બરોબર ને, તો હવે ભગવદ્ ગીતામાંથી સારા સારા એવા શબ્દો લઈને પ્રચાર કરી રહી છે. બરોબર. તો એનો ઉપયોગ કરે છે. આગળ આપણે જોઈએ, ભગવાન ખૂબ સરસ કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ઉપયસ્યામિ પ્રયાત્મનઃ. જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ, ફૂલ, ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું. બરોબર. તો ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે. બરોબર. કે કોઈ ઘણી વાર તો કેવું છે કે લોકોને કન્ફ્યુઝન હોય કે હું તો ગરીબ છું. બરોબર. કે હું તો થોડું તમોગુણી ખોરાક લઉં છું, હું થોડો માંસાહાર કરતો હોય કે વ્યસનવાળું ખાતા હોય પીતા હોય. બરોબર ને. ત્યારે આપણને કન્ફ્યુઝન થાય કે ભગવાનને પ્રસાદ કેવી રીતે ધરાઈ શકીએ. બરોબર. તો આપણે ચિંતા નથી કરવાની. ભગવાન શું કહે છે, પ્રેમપૂર્વક એક તુલસી પત્ર આપણે અર્પણ કરી શકીએ છીએ, ભગવાનને ફૂલ અર્પણ કરી શકીએ છીએ, ફળ તો સાત્વિક હોય છે, ફળ પણ અર્પણ કરી શકીએ. જળ, હવે કોઈ વ્યક્તિ કે મારી જોડે પર્ણ, ફૂલ, ફળ નથી, પણ જળ તો બધા જોડે હોય જ છે ને. તો ચોક્કસ આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. પણ આપણે એટલું વિચારવાનું છે કે જ્યારે આપણે ભગવાન દ્વારા વ્યવસ્થા પ્રાપ્ત હોય છે ત્યારે હંમેશા તો ભગવાન તો રાજા છે, કિંગ છે. બરોબર ને. તો રાજાને કેવી સ્વાગતા, તો રાજાને તો આપણે 56 ભોગ આપતા હોય છે. તો ઘણીવાર આપણે એવું નથી કરવાનું કે આપણે પછી સારું સારું ખાવાનું છે, અને ભગવાન કીધું છે, મીન્સ ભગવાને કીધું છે પર્ણ, પુષ્પ, ફળ એ અર્પણ કરવાનું છે. ના, એવું નથી કે આપણે પ્રસાદને ભગવાનને અર્પણ કરવાનો છે. એ પ્રસાદ શુદ્ધ થશે, પાપથી મુક્ત થશે જો આપણે લીશું. બરોબર. તો આપણી ચેતના, આપણી કોન્શિયસ ચેન્જ થશે, અને ભગવાન બિલકુલ જ્યારે આપણે પ્રેમપૂર્વક જ્યારે આપણે એમને ઓફર કરીએ છીએ, અર્પણ કરીએ છીએ, તો ચોક્કસ સ્વીકારે છે. બરોબર ને. હે ને. કેમ કે ઘણીવાર આપણને ડાઉટ થાય કેવી રીતે કે ભગવાન અર્પણ કરે છે તો પાછું તો એવું ને એવું જ રહેશે, ખાતા નથી. પણ આપણે જ્યારે જોઈશું કે ભગવાનની ઇન્દ્રિયો સંપૂર્ણ છે, ભગવાન મીન્સ નાક દ્વારા ગ્રહણ કરી શકે, આંખો દ્વારા ગ્રહણ કરી શકે, પગ દ્વારા પણ ગ્રહણ કરી શકે, બધા જ એમના અંગો દિવ્ય છે. બરોબર. તો કોઈ પણ અંગ દ્વારા ભગવાન કોઈ પણ કાર્ય કરી શકે છે. તો આપણું એ બધું જ સ્વીકાર કરે છે. અને પ્લસ કે આધ્યાત્મિક જગતની અંદર કેવું છે કે ઈસોપનિષદની અંદર છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એટલે શું કહેવાય, ઓમ પૂર્ણમદ પૂર્ણ ઇદમ પૂર્ણસ્ય પૂર્ણમદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. બરોબર. કે જે ભગવાનમાંથી બધું નીકળે એ પણ પૂર્ણ છે, શેષ રૂપે પર પૂર્ણ રહે છે. તો આધ્યાત્મિક જગતની અંદર કેવું છે, ઓછું નથી થતું. આપણે ભૌતિક જગતની અંદર કેવું હોય છે, 1 - 1 = 0 થઈ જાય, કશું ના રહે. પણ આધ્યાત્મિક જગતની અંદર 1 - 1 પણ એક એજ ઇટ ઇઝ રહે. એટલે ભગવાન ગ્રહણ કરે છે પણ છતાં પણ આપણને પાછું રિટર્ન કરી દે છે. બરોબર. તો આવી રીતે સરસ એવી ભગવાનની આપણે ભક્તિ કરી શકીએ છીએ. બરોબર. તો આગળ જે ભગવાન તો કેટલા દયાળુ છે, જે સુદામાના તાંદુલ પણ ગ્રહણ કર્યા હતા. બરોબર. સબરીબાઈના એઠા બોર પણ ગ્રહણ કર્યા હતા. અને જે ગજેન્દ્ર મોક્ષે શું કર્યું હતું એમને, તો એમને ભગવાનને ફૂલ અર્પણ કર્યું હતું. તો આ ખૂબ સરસ એવી ઘટનાઓ છે, આપણે બધા જાણીએ છીએ.
બરોબર. તો આગળ ભગવાન કહે છે, શું કહે છે, આપણને ફોર્મ્યુલા બતાવે છે. યત કરોષિ યત શ્રાસી અજ્જુહોષિ દદાસી યત તપસ્વી કોંતે તત્કુરુષ મદ અર્પણમ. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. તો આપણે શું કરવાનું છે? જે ભાઈ આપણે કર્મ કરીએ છીએ, દાખલા તરીકે સેલેરી આવી તો ભગવાનને અર્પણ કરીએ, પછી એમાંથી જે પ્રસાદ માટે, આપણા બાળકોના વિકાસ માટે, બરોબર, જે કંઈ આપણે પ્રોસેસ કરતા એના માટે વાપરીએ, પછી જે કંઈ પ્રસાદ લઈએ ભગવાનને અર્પણ કરીએ, જે કંઈ આપણે તપસ્યા કરીએ, બરોબર, શ્રી કૃષ્ણ અર્પણમ, બરોબર ને, કે છેલ્લું કહેવામાં આવે કે આપણે જે તપસ્યા આપણે કરી શકીએ ભગવાનની કૃપા વગર કશું ના કરીએ તો આપણે ભગવાનને અર્પણ કરીએ. દાન દાન આપીએ, બરોબર. તો દાન આપણે તો ભગવાનને સેન્ટરમાં રાખીને દાન આપીએ. કેમ કે નુગરાજાદાર આપણે જોયું, બરોબર, કે શું જોયું કે માનવ સેવા એ માધવ સેવા નથી. તો કોઈ પણ આપણે કોઈ પણ વ્યક્તિને દાન આપીએ તો પહેલા ભગવાનને અર્પણ કરીએ કે ભગવાન તારી કૃપાથી આ પ્રાપ્ત થયું છે. અને આ જે દાન પ્રાપ્ત કરીને એ જીવ છે, બરોબર, શું કરશે? એ તમારી ભક્તિની અંદર લાગશે. એવા ભાવથી આપણે દાન કરવાનું છે, બરોબર. નથી કે આપણે ઉપરના લોકોની અંદર જવાનું, કે નથી આપણે કોઈ નામના પ્રાપ્ત કરવાની, બરોબર. તો એવી રીતે દાન પણ કરવાનું છે. તપસ્યા, બરોબર. તો તપસ્યા આપણે જ્યારે જે પણ આપણે તપસ્યા કરીએ છીએ, ભગવાન તમારી કૃપાથી હું કરી શકું છું, એવા ભાવથી આપણે કરવાનું છે. આપણે એનું અભિમાન નથી લાવવાનું. તો બધું ભગવાનને અર્પણ કરીશું તો શું થશે? ભગવાનને જ્યારે અર્પણ કરીશું ત્યારે આપણને એક અહંકાર નહીં આવે, બરોબર ને. નહીં તો આપણને અહંકાર આવી જશે તો આપણે પતિત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. અને દાન માટે તો કહેવાય છે, બરોબર, જ્ઞાન માટે તો દાન કરવું જોઈએ. નામાનિષ્ઠા પ્રભુજી ખૂબ સરસ એવી ગીતા યુનિવર્સિટી બનાવી રહ્યા છે, કન્સ્ટ્રક્શન ચાલુ છે. તો તમે દાન પણ કરી શકો છો, ખૂબ સરસ એવી સેવાની અંદર જોડાઈ શકો છો, બરોબર. ભગવાન ખૂબ સરસ કહે છે. આગળનો ખૂબ જ મહત્વનો શ્લોક છે. સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યોસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે કોઈનો પક્ષપાત કરું છું. હું સર્વ પ્રત્યે સંભાવયુક્ત છું. પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. વિચાર કરો કે ભગવાન કોઈનો દ્વેષ નથી કરતા, બરોબર. આપણને એવું લાગે છે, બરોબર, કે આપણે જોયું, બરોબર, કે જેમ જેમ જીવે ઈચ્છા કરેલી હોય એ પ્રમાણે એવું શરીર આપવામાં આવે, બરોબર, એવા એ જગ્યાએ એને મૂકવામાં આવે. તો એના કારણે આપણને થોડુંક એવું લાગે, બરોબર ને, કે આ દ્વેષ કરે એમ, બરોબર. કેમ લાગે? કેમ કે જ્યારે ભગવાનના ભક્તો હોય છે, ખુશ રહેતા હોય, તો આપણને એવું લાગે કે ભગવાનનો ભક્ત કેમ આટલો બધો ખુશ છે? પણ સિમ્પલ વસ્તુ છે કે જે વ્યક્તિ એની નજીક આવતો હોય, એને પ્રેમ કરતો હોય, તો એનું હવે રિએક્શન આપતું હોય. તો જ્યારે ભક્તો, જે અભક્તો છે, બરોબર, ભગવાનની નજીક નથી જતા, તો ભગવાન એના પરથી થોડું ઓરમાયું વર્તન કરે એવું લાગે આપણને, બરોબર. પણ એનું ખાવા પીવાનું, ઉઠવા બેહવાનું, એના મોજશોખ ભગવાન દૂર કરે નથી કરતા, બરોબર ને. કે એને આગલા જન્મની અંદર જે સારા પુણ્ય કર્મો કરેલા હોય એ પ્રમાણે એનું ફળ આપી જ દેશે, બરોબર ને. તો ભગવાન ચોક્કસ ખૂબ સંભાવ બધા યુક્ત છે. પણ જ્યારે આપણે જોઈશું કે ભગવાનના ભક્તો પ્રત્યે ભગવાન ખૂબ જ એમને પ્રેમ કરે છે, ખૂબ જ એમના પ્રત્યે ઢોળાવ હોય છે ભગવાનનો, બરોબર. આગળ કહે છે ભગવાન કૃષ્ણ બધા માટે સમાન કેવી રીતે હોઈ શકે, પરંતુ એક સમયે પક્ષપાત કેવી રીતે થઈ શકે? તો આપણે જોયું કે બધા ભક્તો પ્રત્યે રાક્ષસોનું પણ પૂરું કરે છે, બધાને હવા, પાણી, જમીન બધું પૂરું પાડે છે. આગળ કહે છે ભગવાન, શું કહે છે? અત્યંત ધૃણાસ્પદ કરનાર મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરવાયેલો રહે તો તેને સાધુ માનવો છે, કારણ કે તે પોતાના નિશ્ચયમાં યોગ્ય રીતે સ્થિત થયેલો છે. હવે કોઈ વ્યક્તિ હોય કે એનું પતન થઈ જાય, કોઈ ભક્ત હોય, બરોબર ને, તો ઘણીવાર પતન થઈ જાય, આમ તેમ કોઈ કાર્યની અંદર લાગે, બરોબર. તો આપણે છે ને, આપણે વિચારવાનું છે કે એ ભગવાન દ્વારા કંઈક હશે, બરોબર, તો એ ફરી સુધરી જશે, પાટા પર આવી જશે. પણ એ પણ વિચારવાનું છે કે વારંવાર આવી ભૂલો તો નથી કરતો ને. કેમ કે કોઈ ભૂલ થઈ જાય, કોઈ બી મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, કોઈથી ભૂલ થઈ જાય તો આપણે એને નથી કરવાનું, બરોબર. મીન્સ એના પ્રત્યે તિરસ્કાર નથી કરવાના. પણ એ વ્યક્તિ જો વારંવાર જો ભૂલ કરતો હોય તો પછી આપણે સમજવાનું છે, બરોબર. તો આપણે એવું નથી વિચારવાનું કે પતિત છે, બરોબર. એની અંદર ભાગવતમની અંદર ખૂબ સરસ એવો શ્લોક છે કે ત્યક્ત્યા સ્વધર્મમ ચરણામ પૂજમ હરે ભજવન પક્વત પતે તતો યતિ યત્ર ક્વ અભદ્રમ ભૂત મુષ્ય કિમ કો વાર્થ આપતો ભજતામ સ્વધર્મત. એટલે કે જે વ્યક્તિ જેને ભગવાનની સેવાની અંદર લાગેલો છે, ઘણીવાર આપણને પતિત થતો એવું લાગે, બરોબર ને, પણ એને કોઈ નુકસાન નથી. પણ જે કોઈ ભૌતિક વ્યક્તિ છે, ભલે 100% કાર્ય કરે, પણ છતાં બી કેવું છે કે એના માટે કોઈ એને ફાયદો નથી. કેમ કે એને જન્મ મૃત્યુની જરા વ્યાધિમાંથી કોઈ મુક્ત કરાવી શકે નહીં. મુક્તિ દદાતી મુકુંદ.
પણ જ્યારે આપણે જોઈએ કે ભગવાનની કૃપાથી થોડો ઘણો પતિત થયો છે પછી સુધરી જશે, પણ જ્યારે આપણે આવો વિશ્વાસ કરીએ ને, હે ને, તો શું થાય છે? આપણે પણ ધર્માત્મા બની જઈએ છીએ. જ્યારે આવા લોકોને આપણે જોઈએ કે કંઈક ભૂલ થઈ હશે એને માફ કરી દેવો જોઈએ, બરોબર ને, અને ભગવાનનો ભક્ત છે. અને ચૈતન્ય મહાપ્રભુ તો આપણને ખૂબ જ કહે છે કે જે આજે શું કહેવાય, વૈષ્ણવ અપરાધ છે ને, એ હાથીમાતા જેવો છે. હાથીમાતા એટલે કે જે હાથી હોય, આખા શું કહેવાય, બાગને ખેદાન મેદાન કરી શકે, એવી રીતે આપણે જે ભક્તિનો બાગ વિકસાવેલો છે ને, જો તમે કોઈ વૈષ્ણવનો અપરાધ કરશો ને, તો બિલકુલ તમારી ભક્તિમાંથી તમે પતિત થવાની સંભાવના રહે છે. તો આપણે ચોક્કસ યાદ રાખવાનું છે. પણ શું કહે છે? તે તરત ધર્માત્મા બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કરે કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી. જ્યારે આપણે આવો વિચાર કરીએ કે ભગવાનના ભક્તો કોઈ કારણે પતિ થયા છે, પણ આપણે જ્યારે એવું વિચારીએ કે ફરી ભગવાનના પાટલ આવશે, તો આપણે પણ ધર્માત્મા બની જઈએ અને આપણે પણ શાંતિ પામીએ કે ભગવાનની કંઈક લીલા હશે, ભગવાનની કઈ એવી ઈચ્છા હશે, એના કારણે એ પતિ થયો છે, બરોબર. પણ એ નિર્ભય થઈને ઘોષણા મારા ભક્તનો કદી વિનાશ થતો નથી. હવે એમ તો કેવું છે, ભગવાન પોતે કહી શકતા હતા, બરોબર ને, પણ શું કહે છે? ભગવાન ભક્ત દ્વારા કેવડાવે છે કે મારા ભક્તનો કદી નાશ થતો નથી. કેમ કેવડાવે છે? કેમ કે ભગવાન પોતાના વચનો તોડી નાખે છે. ભીષ્મ પિતામહનો ખબર છે ને તમને, બરોબર ને, કે ભગવાને શું કીધું કે હું યુદ્ધ કરવાનો નથી, પણ ભીષ્મ પિતામહ પોતે વચન લે છે કે કાલે તો હું કેશવને યુદ્ધ માટે પ્રતાડિત કરી, મીન્સ એવી રીતે કરીશ કે એનો જે નિયમ તોડાવીશ, કેમ કે હું વીર રસની અંદર એમને પ્રેમ કરું છું, બરોબર. તો ખૂબ સરસ. બીજા દિવસે શું થાય છે કે ભીષ્મ પિતામહ અર્જુન પર અને ભગવાન પર એવા બાણ લગાવે છે, એના કારણે ભગવાન ગુસ્સે થઈ જાય છે અને બાજુના રથનું પૈડું લઈને દોડે છે ભીષ્મ પિતામહને મારવા માટે. તો ભીષ્મ પિતામહ પ્રતિકાર કરતા નથી. અર્જુનજી પણ એમના પકડી લે છે કે ભગવાન તમે તો વચન લીધું છે, તમારે આવું નથી કરવાનું, હું કરીશ, બરોબર. પણ ભીષ્મ પિતામહ શું કરે છે? પોતાના હથિયાર નીચે મૂકી દે છે અને ભગવાનને ખૂબ સરસ એવી પ્રાર્થના કરે છે અને કહે છે કે ભગવાન ખૂબ જ તમે દયાળુ છો, બરોબર, કે હું તમને વીર રસની અંદર પ્રેમ કરું છું. અને ભાગવતમની અંદર એવી ખૂબ સરસ એવી સ્તુતિ છે. તો આપણને ખબર પડે જ્યારે આપણે શાસ્ત્રને સમજીએ ત્યારે ભીષ્મ પિતામહ ભગવાનના કેટલા પરમ ભક્ત છે એ વિશે જાણીએ. તો ભગવાનના ભક્તોનો કદી નાશ નથી. ભગવાન કેમ કે એમને જે ભક્તોએ વચન આપેલું છે એ ચોક્કસ નિભાવે છે, બરોબર. તો ઘણી બધી એવી ઘટનાઓ છે, એની અંદર ચોક્કસ ભગવાન મદદ કરે છે. અહીં આગળ ખૂબ સરસ એવી ઘટના છે, હિરણ્યકશ્યપુ, બરોબર ને, પ્રહલાદ મહારાજને પ્રતાડિત કરે છે, ભગવાન પ્રગટ થાય છે અને ખૂબ સરસ ભગવાનની એવી લીલા થાય છે. અને કોઈ પણ દેવી દેવતાઓ એમની પાસે જવાની કોશિશ કરતા નથી. ત્યારે બધા જ શંકર ભગવાન હોય છે, બ્રહ્માજી હોય છે, કે છે પ્રહલાદ મહારાજ તમે જાઓ, એનાથી તમારા ભગવાન શાંત થશે. અને ભગવાન બિલકુલ પ્રહલાદ મહારાજને ખોળામાં લે છે અને બિલકુલ સિંહ સ્વરૂપે હોય તો જીભથી એને ચાટવાની કોઈ ચાટે છે, ખૂબ સરસ એવો વહાલ કરે છે. ખૂબ સરસ એવી લીલા છે. તમે બધા જોડાયેલા રહો, આવી લીલાઓનું નિત્ય આપણે આસ્વાદન કરીશું. ખૂબ જ મજા આવશે, ખૂબ જ આનંદ આપણને પ્રાપ્ત કરે છે. આગળ છેલ્લા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મન્મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી યુક્તેવ આત્મનમ મત્પરાયણ. તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર, એ રીતે મારામાં સંપૂર્ણપણે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. ખૂબ સરસ અહીંયા આગળ ભગવાન આપણને સ્ટેજ બતાવે છે કે નિત્ય ચિંતનમાં પરવી દે. હવે આપણે નિત્ય યાદ ના કરી શકતા, બરોબર, તો ભગવાન કહે છે મને નિત્ય ચિંતન કર. પણ એમ ના કરે તો ભગવાન કહે છે મારો ભક્ત થા, મારી થોડી પૂજા સેવા કર, બરોબર ને. પછી એ મારો ભક્ત થઈને પૂજા સેવા ના કરી દે, કમસે કમ નમસ્કાર તો કરી શકે ને, બરોબર. તો મારી નમસ્કાર કર, પછી મારી પૂજા કર. પૂજા કરવી એટલે ભગવાન વિશે સાંભળવું, ભગવાન વિશે બોલવું, ભગવાન વિશે ચર્ચા કરી, એવી રીતે પૂજા પણ કરી શકે. તો આપણે આ કોઈ પણ વસ્તુની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે વધી શકીએ. એ રીતે સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. તો આપણા સ્ટેજ ધીમે ધીમે વધશે, બરોબર, બરોબર. આપણે ધીમે ધીમે ભગવાન વિશે સાંભળીશું, ભગવાનની એ રીતે સેવા કરશું, પછી માળા કરીશું, બરોબર, ભગવાનને દંડવત પ્રણામ કરીશું, આપણે ભગવાનના ભક્ત બનીશું. પછી આપણું નિત્ય ચિંતનની અંદર જેવી રીતે નરસિંહ મહેતા પોતાનું કાર્ય કરતા હતા, કેવી રીતે સતાય ભગવાનના કામની અંદર નિમગ્ન રહેતા, કૃષ્ણ ભાવનામૃત કર્મ કેવી રીતે થાય છે, બરોબર, એવી રીતે આપણે એમની કૃપા દ્વારા આપણે આ સમજવાની કોશિશ કરીશું. તો ચોક્કસ ભગવાનને આપણે પ્રાપ્ત કરીશું, ભગવાનના દર્શન કરીશું. ભગવાન એવી દિવ્ય ઇન્દ્રિયો પ્રદાન કરશે. પેલું યોગ માયા અને મહામાયા ખરું ને, આપણે નતું કીધું કે ભગવાનની યોગમાં મહામાયા હોય ત્યારે આપણે ભગવાનના દર્શન ના કરીએ. કે યોગ માયાની અંદર જ્યારે પડદો હટે અને ભગવાન હટાવે ત્યારે શું થાય, આપણે ભગવાનના દર્શન કરી શકીએ. તો એની અંદર કેવું છે, કોઈ સાયન્ટિસ્ટ હોય, બરોબર ને, તો સાયન્ટિસ્ટ હોય કેવું હોય છે, એક કેમિકલમાંથી બીજા કેમિકલમાં બનાવવા માટે કેટલો સક્ષમ હોય છે, એક કેમિકલમાંથી બીજું કેમિકલ બનાવી દે. એવી રીતે ભગવાન પરમ સાયન્ટિસ્ટ છે, એ જ માયા છે, બરોબર, એ જ યોગ માયા છે. એનું પછી શું થાય છે કે મહામાયાની અંદર કે ભગવાનની અંતરંગ શક્તિની અંદર કન્વર્ઝન થાય છે, બરોબર. અને એ જે
ભક્તની ઇન્દ્રિયો છે, બરોબર ને, એ દિવ્ય થાય છે, બરોબર, અને એ જ ઇન્દ્રિયો દ્વારા પછી ભગવાનનો બધો અનુભવ મીન્સ કરી શકે છે, બરોબર. અને ભગવાન પણ સુલભ છે, જેવી રીતે આપણે વારંવાર કહીએ છીએ નરસિંહ મહેતા મીરાબાઈની અંદર, સંત તુકારામની અંદર જેવી રીતે ભગવાન એમની ભક્તિ દ્વારા જે રિએક્શન આપે છે, ચોક્કસ આ રિએક્શન આપે છે, અને આપણે બધાએ અનુભવવાનું છે અને ભગવાનની ભક્તિની અંદર લાગવાનું છે, બરોબર. તો આપણે માળા કરવાની છે, ભગવાનનો પ્રસાદ ખાવાનો છે, નમસ્કાર કરવાના છે, ભગવાનની મંગળ આરતીમાં જોડાવાનું છે. તો ભગવાનના ભક્તો રોજ 4:30 વાગે મંગળ આરતીની જોડાય છે. તો નવા ભક્તોને પણ વિનંતી કરું કે તમે પણ જોડાવાની કોશિશ કરો. અમે બધા સાથે જ હોઈએ છીએ, સુરેશ પ્રભુજી, બરોબર, કાજલ માતાજી, બધા જ ભક્તો આવતા હોય છે. તમે પણ પ્રયત્ન કરો તો આ બધું સારી રીતે આપણને સમજાશે, અને ભગવાનના ભક્તોના સંગમાં રહીને આપણે આ બધું સમજવાની કોશિશ કરશું. આ સાથે અધ્યાય પૂરો થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ 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 હરે રામ 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 હરે રામ હરે. હરે હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.